નમસ્કાર. ભારતીય ન્યાયતંત્ર એક અગત્યનો પોઈન્ટ આપણે આજે જઈ રહ્યા છે. પહેલા હું અમુક કેસીસ તમને એ ભણ્યા પછી આપણે શું કેટલું મહત્વ છે એ જોઈશું. બરાબર. અહીંયા તમારી સમક્ષ મેં એક કેસ મૂક્યો છે, નારા ખાતુન કેસ. હવે તમને એમ હશે કે સાહેબ આ કેસમાં તો દેખો, નારા ખાતુન કેસ અંદર કોઈ વ્યક્તિ જ્યારે અંડર ટ્રાયલ હોય એના માટે એક શબ્દ બોલાય છે બેટા, યુટીપી, અંડર ટ્રાયલ પ્રિઝનર્સ. સાહેબ અંડર ટ્રાયલ પ્રિઝનર્સ એટલે તો તમારી એક્ઝામમાં સીધું યુટીપી નું ફૂલ ફોર્મ બી પૂછાય. અંડર ટ્રાયલ પ્રિઝનર એ જાણો છો કે કોઈ વ્યક્તિ પર આરોપ લાગે, બરાબર. આરોપ લાગ્યા બાદ એ વ્યક્તિએ પોલીસ કસ્ટડીમાં લે ને બેટા. તો કસ્ટડી બે પ્રકારની હોય, ભણ્યા છે આપણે, બરાબર. એક પોલીસ કસ્ટડી બી હોય ને એક જ્યુડિશિયરી કસ્ટડી બી હોય, બરાબર. હવે પોલીસ કસ્ટડી બી હોય ને જ્યુડિશિયરી કસ્ટડી પણ હોય, પણ પોલીસ એને જેલમાં તો જ નાખે જ્યારે દોષ સિદ્ધ થઈ જાય, જ્યારે એના પર ટ્રાયલ ચાલતી હોય, બરાબર. પકડીને એને 24 કલાકની અંદર હાજર કરવાનું, આવું બધું તમને ખબર જ છે કે નહીં? જાણો છો ને કે આપણે અનુચ્છેદોમાં ભણેલા છે મૂળભૂત અધિકારોમાં, બરાબર. 20-22 અનુચ્છેદ જ્યારે ભણ્યા હતા ત્યારે આ બધું સમજાયેલું છે. હવે કોઈ વ્યક્તિ, માન લો, સાંભળજો બેટા, કોઈ વ્યક્તિ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, ભણ્યા બેટા આપણે, બરાબર. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો દ્વારા એ વ્યક્તિને કસ્ટડીની અંદર છે. હવે એના પર આરોપ જ લાગેલો છે, બરાબર, પણ આરોપ સિદ્ધ થયો નથી, બરાબર, કે દોષ સિદ્ધિ થઈ નથી, કેસ ચાલી જ રહ્યો છે, બરાબર. અને એ વ્યક્તિએ એવા ગુના માટેનો આરોપ લાગેલો છે, ધ્યાનથી સાંભળજો, વ્યક્તિને એવા ગુના માટેનો આરોપ લાગેલો છે કે જેની મેક્સિમમ આરોપ સિદ્ધ થયા બાદ પણ સજા 5 વર્ષ હોય. બોલ્યો સમજ્યા? ફરી એકવાર, કોઈ વ્યક્તિ પર આરોપ લાગ્યો છે અને જો એ આરોપ સિદ્ધ પણ થઈ જાય ને, જો એ આરોપ સિદ્ધ પણ થઈ જાય છતાં પણ એને સજા કેટલી થાય છે? 5 વર્ષ. હવે તમે એક વસ્તુ વિચારો, વ્યક્તિને આરોપ લાગ્યો છે, વ્યક્તિ અંડર ટ્રાયલ પ્રિઝનર છે, એનો મતલબ હજુ દોષ સિદ્ધ નથી થયો. દોષ સિદ્ધ થઈ જતો ને, બરાબર, એનો મતલબ દોષ સિદ્ધ થઈ ગયા બાદ પણ એને સજા કેટલી વર્ષ થવાની હતી? પણ એ જ્યારે જ્યુડિશિયરી કસ્ટડીમાં જ છે, અંડર ટ્રાયલ પ્રિઝનર છે, એના પર ટ્રાયલ જ ચાલેલી છે, બરાબર, એમાં જ એને 5 વર્ષ થઈ ગયા. તો એવું કહી શકાય બેટા કે એની લાઈફ છીનવાઈ? બોલો, એવું કહી શકાય કે એની લાઈફ છીનવાઈ ગઈ? સમજે એને વંદન? બરાબર. તો એના પરથી શું થાય? એના પરથી આપણને એટલું નક્કી થાય કે સાહેબ ખરેખર ઝડપી સુનાવણી થવી જોઈએ. કયો શબ્દ બેટા બોલો? ઝડપી સુનાવણી થવી જોઈએ, બરાબર. સ્પીડી ટ્રાયલ, શું કહેવાય બેટા બોલો? સ્પીડી ટ્રાયલ. સ્પીડી ટ્રાયલ થવું જોઈએ. અને બીજી એક વાત કે 5 વર્ષ આ વ્યક્તિ અહીંયા ગુમાવી દીધા છે એના જીવનના, અને જ્યારે એના પર આરોપ સિદ્ધ થઈ જાય, બરાબર, આરોપ સિદ્ધ થઈ જાય તો બી 5 વર્ષ, અને કદાચ એ બે ગુના સાબિત થાય બેટા, તો બી તો એના જીવનના કેટલા ગયા? 5 વર્ષ. તો એવું કહી શકાય બેટા કે ઇલીગલ કસ્ટડી હતી એમ? બોલો, ઇલીગલ કસ્ટડી હતી? હા કે ના બોલો? ઇલીગલ કસ્ટડી હતી એવું કહી શકાય? વ્યક્તિ ઝડપી સુનાવણી થઈ જતી તો એના જીવનના અમૂલ્ય 5 વર્ષ બચી જતા. સાહેબ આ બધું તમે કેમ સમજો? દેખો બેટા, જે પણ વ્યક્તિ પર આરોપ લાગ્યો હોય એ કસ્ટડીની અંદર છે, બરાબર, એ વ્યક્તિ એટલો નિરક્ષર છે, એ નિરક્ષર છે, એને ખબર જ નથી કે મારે કેસ કઈ રીતે લડવો, મેં ગુનો નથી કર્યો, લડી જ નથી. એના વતી કોઈકે તો કેસ લડવો પડે કે નહીં? બરાબર, એના વતી કોઈક તો કેસ લડી શકે કે નહીં? માન લો કે આ વસ્તુ માન લો કે કાર્તિક જોડે બની બકા,
આ જ વસ્તુ સેમ કાર્તિક જોડે બની. આવું નહીં થાય કાર્તિક જોડે કોઈ દાડો. કહું આ વસ્તુ કાર્તિક જોડે બની, હું નોટ કરું છું, નોટિસ કરું છું, દેખું છું, હું કોર્ટમાં જઈ શકું બેટા? બોલો. કારણ કે તમે તો ભણ્યા છો બેટા લોકસ સ્ટેન્ડાઈ. બરાબર, લોકસ સ્ટેન્ડાઈ જો વ્યક્તિ ખુદ પોતે જાય ને બેટા, હે ને, પણ ત્યાં એ જઈ જ નથી શકતો. અક્ષર છે બીજો, અભણને આંધળો છે. બરાબર, એને ખ્યાલ જ નથી આવતું કઈ રીતે લડવું એમ. એ ઘડી શું કરું ખબર બેટા? હું શું કરીશ જો બેટા. કન્સર્ન સિટીઝન ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ. કન્સર્ન સિટીઝન એટલે બેટા હું એક ભારતનો ચિંતિત નાગરિક છું. બરાબર, ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ. મને શું છે બેટા? લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ. આના જેવા કેટલા લોકો આવા હશે બેટા કે જે આ રીતે પીડિત હશે. પડી એટલે હું એક ભારતનો કેવો છું? ચિંતિત નાગરિક છું. બરાબર, અને એક એવો ચિંતિત નાગરિક છું કે મને ખબર છે કે લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ છુપાયેલો છે, એનું વિશાળ મહત્વ છે. બરાબર, એ રીતે હું કેસ લડી શકું એના માટે મારે શું કરવું પડે? બરાબર, મારે કોર્ટમાં જવું પડે કે નહીં? પણ જવા માટેનું કોઈક માધ્યમ તો જોઈએ કે નહીં? બરાબર, મને કોર્ટ એમ કહી શકે તમારું શું? બરાબર, કેસ તો આના પર થયો છે. બરાબર, એટલે બેટા સાંભળજો, એના માટે જે શબ્દ છે એનું નામ છે શું? PIL, પબ્લિક ટ્રસ્ટ લિટિગેશન, જાહેર હિતની યાચિકા. શું કહેવાય બેટા? જાહેર હિતની. હવે તમે સમજી ગયા હશે કે આજે આપણે ભણવાનો પોઈન્ટ કયો છે. બરાબર, હવે બેટા આ જે હું તમને બોલી રહ્યો છું, આ જે તમને બોલ્યો બેટા, કે આ જેટલું બી છે, હવે તમે જ વિચાર કરો બેટા કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો પ્રમાણે કેટલા વર્ષ થઈ ગયા બેટા? 5. અને આરોપ સિદ્ધ થયા બાદ બી પનિશમેન્ટ જે છે એના કરતા તો પનિશમેન્ટ કરતા તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા વધી ગઈ કે નહીં બેટા? એમ કહું, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા વધી ગઈ. એની કરતા તો દોષ કરીને 5 વર્ષમાં એ ઘરથી બહાર નીકળી જતો, એ દોષ સિદ્ધ થઈ જતો તો પણ સારું હતું ને. સાહેબ આવું કેમ તમે બોલો છો? આવું શું થયું હતું સાહેબ? આવું એકવાર થયું હતું બેટા. બરાબર, અને એની અંદર એ બિહારની અંદરનો કેસ છે બેટા. બરાબર, બિહારમાં આ કેસ બન્યો હતો. આને એવું કહેવાય બેટા, કપિલા હિંગોરા કેસ પણ કહેવાય, હુસેનારા ખાતુન કેસ પણ કહેવાય. બરાબર, આને હેબિયસ કોપર્સ યાદ આવે બેટા? હેબિયસ કોપર્સ કેસ પણ કહેવાય. આગે એક રીત છે ને બેટા, આપણી ભણી ગયા છો એટલે ડિટેલમાં એના વિશે નહીં કહું. હેબિયસ કોપર્સ નામની રીત આપણે ભણ્યા છે. બરાબર, તમને ખબર છે રીટ 2 જણ બહાર પાડે, 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટ ને 226 પ્રમાણે હાઈકોર્ટ. અને પહેલી વાત બેટા PIL આ 2 માં જ થાય. બરાબર, આમ લોઅર કોર્ટમાં નહીં થાય, હાઈકોર્ટમાં જ થાય. અને આમાં એવું બને છે બેટા કે બિહારની જેલની અંદર અમુક કેદીઓ એવા હતા કે જેમને ઝડપી સુનાવણી નહીં થવાથી, બરાબર, દોષ સિદ્ધ થઈ ગયા બાદ પણ જે સજા થવાની હતી એનાથી વધારે સજા તો અંડર ટ્રાયલ પ્રિઝનરમાં થઈ ગઈ. એટલે કપિલા હિંગોરા જે લોયર હતી, એ કપિલા હિંગોરાએ શું કર્યું બેટા? PIL દાખલ કરી. એ PIL પર ચુકાદો આવ્યો. બરાબર, એ PIL પર ચુકાદો આવ્યો અને એ ચુકાદાનું નામ શું પડી ગયું બેટા? હુસેનારા ખાતુન કેસ. કારણ કે વ્યક્તિ આ હતો, બિહારની જેલમાં હતો. સમજો છો હું જે કહું છું? તો એટલે એને કેસને શું બોલે બેટા? કપિલા હિંગોરા લોયર હતી. બરાબર, એને દેખ્યું કે ના આ તો ખોટું થાય છે. જ્યારે આ કેસનો ચુકાદો આવ્યો ને બેટા, બરાબર, તો સુપ્રીમ કોર્ટે કીધું રાઈટ, ઝડપી સુનાવણી થવી જોઈએ. શું કીધું? ઝડપી સુનાવણી થવી જોઈએ. એટલે તમે હમણાં કોઈક જગ્યાએ દેખતા હશો સ્પેશિયલ કોર્ટનું નિર્માણ કર્યું. બરાબર, તો અમુક કેસો માટે સ્પેશિયલ કોર્ટનું નિર્માણની માંગણી કરે. બરાબર, આમ તો ઝડપી સુનાવણી થવી જોઈએ. એનાથી શું થયું ખબર બેટા? એનાથી એવું થયું, તમે નવાઈ લાગશે બેટા, ભારતના જુદી જુદી જેલોની અંદર જે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેનારા લોકો હતા, બરાબર, ઝડપી સુનાવણી નહીં થતી હતી, આવા 40,000 લોકોને, કેટલા? ભારતના જુદી જુદી જેલોની અંદર, આ તો કેસ બન્યો તો બિહારનો, ભારતની જુદી જુદી જેલોના 40,000 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. કારણ કે શું છીનવાઈ જતું હતું બેટા? લાઈફ. શું છીનવાઈ જતું હતું? લાઈફ.
તમે ઝડપી સુનાવણી નહીં આપો એ બી 14મા અનુચ્છેદનું ઉલ્લંઘન છે. તમે એનાથી વ્યક્તિની શું છીનવી રહ્યા છો બેટા? લાઈફ. બરાબર? કેમ? કારણ કે 5 વર્ષનો ટાઈમ છીનવ્યો છે. બરાબર? ત્યાંથી લોકોએ શરૂ કરી દીધું, ખબર? એક વાક્ય જ શરૂ થઈ ગયું, ટાઈમ ઇઝ મની, એમ કે. બરાબર? કોઈ વ્યક્તિને જેમ તેમ આપણો સમય નહીં અપાય, એમ કે ટાઈમ જાય એટલે શું જાય બેટા? લાઈફ. હે ને? હા. એટલે બેટા 21મો અનુચ્છેદ આપણે ભણ્યા હતા ને, ત્યાં ત્યાં એક શબ્દ લખેલો હતો, ઝડપી સુનાવણી. વાંચજો 21મા અનુચ્છેદ. સ્પીડી ટ્રાયલ. શું કહેવાય બેટા? સ્પીડી ટ્રાયલ. બરાબર? આમ કેટલા લોકો છૂટી ગયા બેટા? 30,000. કેટલાનું જીવન બચ્યું બેટા? સમજ્યા? આમ હવે તમે જ મને કહો, હવે તમે મને કહો, સાહેબ જો આ પીઆઈએલ નહીં હોત તો આવું થતું ખરું? કે લોકસ સ્ટેન્ડાઈ પ્રમાણે વ્યક્તિએ ખુદ જવું પડે કે નહીં બેટા? યાદ આવે છે ને લોકસ સ્ટેન્ડાઈ? વ્યક્તિએ ખુદ જવું પડતું હતું. પણ અહીંયા તો લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટમાં કન્સર્ન સિટીઝન ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ, આ બોલવાનું બેટા આપણે. કન્સર્ન સિટીઝન ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ. કોઈ બી વ્યક્તિ જઈ શકે છે. અરે તમે પોસ્ટ કાર્ડથી બી મોકલ દો બેટા. એ ખુદ વ્યક્તિએ ત્યાં હાજર રહેવાની જરૂર. આને કહેવાય શું બેટા? પીઆઈએલ. ડીપમાં ભણીએ પીઆઈએલ આખું શું છે, પણ આ કેસમાં પીઆઈએલ વપરાયું હતું. આની પહેલા પણ પીઆઈએલ દાખલ થઈ હતી બેટા, પણ ફેમસ નહીં થઈ એટલી બધી. બરાબર? પણ આ કેસમાં કેટલા કેદીઓ છૂટ્યા બેટા? 40,000. એટલે આ કેસ બહુ જ ફેમસ થઈ. ઓકે, હવે દેખ લો બેટા. એટલે કોને પરિભાષિત કરી દીધો બેટા? 21 ને. એટલે આપણને તો 21માં તો ખબર છે ને બેટા. બરાબર? લાઈફ ઇઝ લિવિંગ વિથ ચોઇસ એન્ડ ડિગ્નિટી. બરાબર? આમ પેલું કહેવાય ને, મેં તમને એક વાક્ય 21માં યાદ રખાડ્યું હતું. કોઈને યાદ છે? 21મા અનુચ્છેદમાં મેં તમને એક વાક્ય યાદ રખાયું હતું. ભૂલી ગયા? હે ને? કોઈને યાદ નથી બેટા? એકને પણ યાદ નથી? બોલો. મેં જિંદા વાળું એક વાક્ય યાદ રખાયું હતું. હે? બસ, જિંદા હે મગર જિંદગી નહીં, એમ. તો એવું જ થયું કે નહીં બેટા? અહીંયા ભૂલી જાઓ. તમને ને બેટા ભૂલવાની બીમારી છે. બાલાજી મેડિકલ પરથી એક ગોળી લાવજો બેટા, ન ભૂલવા માટેની ગોળી. પ્રિસ્ક્રિપ્શન કોને આપ્યું? પ્રમોદ કાટકર, એમ કેજો. ગજબ છો યાર. તો બોલો 21મા અનુચ્છેદની અંદર લાઈફ છીનવાઈ ગઈ બેટા. આમ એટલે મારા છોરો 21મા અનુચ્છેદમાં, એટલે 21મા અનુચ્છેદમાં હજુ નીચે પેજ તો બ્લેન્ક જ છે બેટા. જેમ જેમ ચુકાદા આવતા જશે તેમ તેમ એને લાઈફને ડિફાઇન થતી જ જશે. હે ને? આમ ઓકે. તો તમને એવું પૂછે બેટા, ઝડપી સુનાવણી એ કયો ચુકાદો? તો બેટા હુસેનારા ખાતુન કેસ. હેબિયસ કોર્પસ માટે પણ આ જ. બરાબર? પણ હાનાથી આવ્યું તો બેટા પીઆઈએલ થી. બરાબર? સુપ્રીમ કોર્ટના મતે ઝડપી સુનાવણી ન થવી એ પણ બંધારણના 21મા અનુચ્છેદનું શું છે બેટા? આરોપી ભાગી જવાની શક્યતા ન હોવા છતાં, દેખો આરોપી ભાગી ન જવાનું કે નહીં, એવી શક્યતા ન હોવા છતાં તેને પર્સનલ બોન્ડ પર જામીન ન આપવામાં આવે તો એ વ્યાજબી નથી. જામીન આલ દેવા જોઈએ. આમ દેખો બે પ્રકારનું હોય બેટા, બેલેબલ ને નોન બેલેબલ. મેં તમને ભણાવ્યું હતું, યાદ આવે તો? આવે છે યાદ? બરાબર? મેં બધું સમજાવેલું છે. હા, જાણે ક્રિમિનલ લો સમજાવે એમ સમજાવ્યું હતું. બરાબર? તો ભાગીને જો એને શું આપી દેવો જોઈએ બેટા? બોલો. પર્સનલ બોન્ડ આપી દેવો જોઈએ. ઉપરાંત આરોપીની દોષ સિદ્ધિ થયેલી, દેખ લો, આરોપીને દોષ સિદ્ધિ થઈ ગઈ. બરાબર? તેને મહત્તમ જેટલા સમયની સજા થઈ શકે. બરાબર? આપણે આપણા કેસમાં 5 વર્ષ હતી કે નહીં બેટા? બરાબર? આરોપીની દોષ સિદ્ધિ થયેલી, તેને મહત્તમ જેટલા સમયની સજા થઈ શકે તેનાથી પણ વધુ સમય માટે તેને સુનાવણી દરમિયાન જેલમાં રહેવું પડે, તે અનુચ્છેદ 21ના વ્યાજબીપણાના સિદ્ધાંતનું ઉલ્લંઘન. આ શું છે બેટા? અંડર ટ્રાયલ પ્રિઝનર જ્યુડિશિયરી કસ્ટડી. બરાબર? ખ્યાલ આવે છે બેટા? હા કે ના? તો બોલો માર છોરાઓ. દિમાગ ખુલે છે? તો શું કીધું બેટા? આ 21મા અનુચ્છેદનું કયો સિદ્ધાંત બેટા? વ્યાજબીપણા, ડ્યુ પ્રોસેસ ઓફ લો. હવે ખબર પડી? યાદ આવે બેટા? આપણે ડ્યુ પ્રોસેસ ઓફ પછી કયા કેસમાં લીધું હતું બેટા? મેનકા ગાંધી. યાદ આવે છે ને? બાકી આપણે તો શું સ્વીકાર્યું હતું બેટા? બોલો. પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો. બરાબર? આમ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સ્વીકારી હતી બેટા. આપણે કાયદાની ઉચિત પ્રક્રિયા સ્વીકારી નહોતી, પણ મેનકા ગાંધીમાં આપણે આ પ્રિન્સિપલ બી લીધો કે નહીં? બરાબર? કારણ કે આપણે શું બચાવવાનો છે? લાઈફ. આર્ટિકલ 21. પીઆઈએલ નહીં હોત બેટા. બરાબર? શું ભારતના કોઈ બંધારણમાં પીઆઈએલ લખેલું છે બેટા? ના. બરાબર? આમ પણ એનો ઉદ્ભવ માટે દેખાય કે નહીં બેટા? 39A, 32, 226 એ દેખાય કે નહીં? એમ
ખ્યાલ આવે છે બેટા? બોલો, આવડે છે કે નહીં આવડતું છોરા? હું બોલી રહ્યો એમાં તમને ખબર પડી રહી? બોલો, હે કે હું જ સમજી રહ્યો બેટા? બોલો, હે કે હું એકલો જ સમજુ છું? બરાબર. તો હુસેનારા ખાતુન કેસ, એના પછી એક બીજો કેસ છે બેટા, એ મારે તમને સમજાવવો છે. બરાબર. જબરજસ્ત કેસ છે બેટા. બરાબર. આમ એના પછીનો જે કેસ છે, બરાબર, હવે અહીંયા એ કેસનું નામ જે છે અહીંયા લખેલું જ છે, બરાબર, વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્યનો કેસ. હવે ઘણાને એમ લાગતું હશે કે આ કેસમાં એવું તો શું છે સાહેબ, વિશાખા વિરુદ્ધ રાજસ્થાન કેસની અંદર? તો દેખો બેટા, આ પણ એક પીઆઈએલ બેઝ પરનો કેસ, બરાબર. આ પણ એક પીઆઈએલ, આવા ઢગલો પીઆઈએલના કેસો છે બેટા, બરાબર. સાહેબ તો અમને તમે આ કેમ ભણાવી રહ્યા? જો સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં કોઈ પીઆઈએલ દાખલ થઈ અને કરંટ અફેર્સમાં હોય તો આ કોઈ બી સવાલ હોય કે નહીં, એટલે ભણવું છે, બરાબર. ઉપરથી નત આવવાનો બેટા સવાલ, આ બધું સમજી રહ્યા ને ત્યાંથી જ સવાલ આવવાનો છે. ઓકે, તો દેખ લો બેટા, તેનારા આપણે આ વિશાખા ગાઈડલાઈન વાળા કેસને આપણે સમજીએ. આમાં શું થયું હતું બેટા? આમાં રાજસ્થાન હતું બેટા. રાજસ્થાન આપણું એક રાજ્ય છે ને બેટા? એ ગુજરાતમાં આવે કે બેટા? ભારતમાં આવે, ના પાકિસ્તાનનો ભાગ છે ને? તો રાજસ્થાન એક આપણું રાજ્ય છે બેટા. અહીં દેખજો. હવે અહીંયા કેવું હતું બેટા ખબર? ચાઇલ્ડ મેરેજ થતા હતા સાહેબ. ગુજરાતમાં બી તો થાય ને. હવે ચાઇલ્ડ મેરેજની વિરુદ્ધ એક લેડીઝ હતી બેટા, ભંવરી દેવી. શું નામ હતું બેટા એનું? એ ચાઇલ્ડ મેરેજની વિરુદ્ધ લડતી હતી. જેમના પણ લગ્ન 15 વર્ષથી ઓછી બાળકીઓના લગ્ન થતા હતા, બરાબર, એના વિરુદ્ધે લડતી હતી ભંવરી દેવી, બરાબર. હવે એ એક એનજીઓમાં કામ કરતી હતી બેટા. શું કામ કરતી હતી? એનજીઓમાં કામ કરતી હતી, નોકરી કરતી હતી, બરાબર, સર્વિસ પણ કરતી હતી. કોણ? ભંવરી દેવી. હવે મેડમે જ્યાં જાય ત્યાં ચાઇલ્ડ મેરેજનો વિરોધ કરે. હવે બેટા આપણે તો બધા જાણીએ છીએ, બરાબર, અભણ અને આંધળા સરખા બેટા. જ્યાં લેક ઓફ નોલેજ હોય, અજ્ઞાનતા હોય, ત્યાં માથાકૂટ નહીં કરાય. મેડમે કીધું ના, ચાઇલ્ડ મેરેજ થવા જ ના જોઈએ. ભંવરી દેવી લડી બેટા. હવે થાય છે કેવું ખબર? કે એના સમાજે જ એનો સામાજિક બહિષ્કૃત કર્યો. દેખ લો, સારું કરવા જાય એની આ હાલત થાય. સોશિયલ બોયકોટ કર્યો. શું કર્યો બેટા? બોલો, સોશિયલ બોયકોટ કર્યો. કોનો? ભંવરી દેવીનો, કે તું ખોટું કરી રહી છે. એ સારા માટે લડતી હતી, કારણ કે ચાઇલ્ડ મેરેજનો કાયદો હતો બેટા, એ કામ. હવે એ જ્યાં નોકરી કરતી હતી ને બેટા, બરાબર, તો આના લીધે એક એવું તંગ દિલો વાળું વાતાવરણ ઊભું થઈ ગયું, બરાબર, અને લોકો એને ખરાબ દ્રષ્ટિથી દેખવા લાગ્યા, બરાબર. તો ભંવરી દેવી જે છે, બરાબર, એની જોડે એક ઘણું દુષ્કર્મ થયું બેટા, બરાબર. એ જ્યાં નોકરી કરતી હતી, નોકરીના સ્થળે, બરાબર, આમ સમજી જાઓ બેટા, હે ને? તો નોકરીના સ્થળે એને સામૂહિક રીતે એની જોડે દુષ્કર્મ કરવામાં આવ્યું. મેડમ હોસ્પિટલમાં દાખલ થયા, સમાચારોમાં ફરતા થયા, સમાચારોની અંદર વાયુ વેગે પસાર થઈ રહ્યો સમાચાર. આ જ વસ્તુ એક એનજીઓ હતી બેટા, એ એનજીઓનું નામ હતું વિશાખા. શું નામ હતું બેટા? આ એનજીઓ એ, હવે સમજી લે બેટા, આ તો જાતે જઈ નથી શકવાની. મારી જોડે શું થયું, કેવું થયું, કેવી ઘટના થઈ, હું શું કામ કરતી હતી, બરાબર, એવી રીતે લડી શકવાની નથી, એના લોયરને સમજાવી નથી શકવાની. પણ એની હાલત એટલી ખરાબ છે, તો જશે કોણ બેટા એના વતી? તો શું દાખલ કરશે બેટા? બોલો, શું દાખલ કરશે બેટા? બોલો, ધ્યાનથી સાંભળજો બેટા. અહીંયા હું જે સમજાવવા જાઉં છું ને, એમાં તમારો એક આર્ટિકલ આવશે ભારતીય બંધારણનો, બરાબર, જે વારંવાર એક્ઝામમાં આવે છે. એટલે ત્યાંથી સોર્સ શું છે એ તો આપણે શીખવાનું છે બેટા, બરાબર. આમ કેસીસ બાય કેસીસ તમે શીખશો ને બેટા, હું તો કહું જેટલા તમે કેસીસને સમજો ને એટલું બંધારણ જલ્દી આવડે, હે ને? હવે આ એનજીઓ વિશાખા એ પીઆઈએલ કરી, બરાબર, કે ભાઈ અહીંયા જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું છે, બરાબર, તો સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી, બરાબર. તો સુપ્રીમ કોર્ટે પોલીસને પૂછ્યું, જો બેટા, બોલો કોઈ એવો કાયદો છે, બરાબર, કે વર્ક પ્લેસ પર, બરાબર, હવે દેખ લો બેટા, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ. શું શબ્દ બેટા? બોલો, બરાબર. હવે કોઈ કાયદાની અંદર, હવે આપણી આઈપીસી છે બેટા, એમાં પણ નથી લખેલું, બંધારણની કોઈ જોગવાઈમાં પણ નથી લખેલું, બરાબર, સીઆરપીસી માં બી કોઈ જગ્યાએ નથી લખેલું. દેખ લો, કોઈ આર્ટિકલ 354માં ના, બરાબર,
એનામાં 376માં રેપ શબ્દ લખેલો છે, પણ વર્ક પ્લેસ પર એવું કોઈ જગ્યાએ લખેલું નહીં. ખબર છે બેટા? તો હેઝ ટુ બી રિટન એન્ડ ક્લિયર, આવું શબ્દ લખેલો જ નથી. બરાબર, તો કઈ ધારા લગાડીએ? ઇન્ડિયન પિનલ કોડની પણ કઈ ધારા લગાડીએ? બરાબર, ક્રિમિનલ પ્રોસિજર કોડની પણ કઈ ધારા લગાડીએ? અને ભારતીય બંધારણમાં તો આવું કઈ છે જ નહીં. બરાબર, આમ તો આ જે વિક્ટીમ હતા ને બેટા, બરાબર, એ વિક્ટીમ બિંદાસ છૂટી. સાંભળજો બેટા, એ વ્યક્તિ બિંદાસ છૂટી ગયા. હવે આવું થાય એટલે ફરી પાછું માહોલ બગડે કે નહીં બેટા? સેન્સિટિવ બેટા. આવું થયું તો આ કેસ ફરી ચાલ્યો. સાંભળજો બેટા. હવે તમે મને કહેજો બેટા, પોલીસની આમાં ભૂલ ગણાય? તો તમે કહેશો સાહેબ ગણાય. ના બેટા, પોલીસ કઈ રીતે કામ કરે બેટા? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, કાયદા દ્વારા સ્થાપિત કામ કરે. પણ કાયદામાં તો એવું રિટર્ન જ નથી. તો હેઝ ટુ બી રિટન એન્ડ ક્લિયર, આ વારંવાર બોલવાનું. બરાબર, દેખો આમાં બેટા ને તમે એમ કહો ને, તમે અહીંયા દેખો, હું તમને એમ કહું ને કે પ્રાપ્તિ એકેડેમીમાં એક ઝાડની જરૂર છે. સાંભળજો, આ વાક્ય લખો બેટા. બરાબર, આ ઇન્ટરપ્રિટેશન નીકળે. સાંભળજો, આના ઘણા ઇન્ટરપ્રિટેશન નીકળે. મેં શું કીધું બેટા કે પ્રાપ્તિ એકેડેમીના પરિસરની આજુબાજુ એક ઝાડની જરૂર છે, આવું લખ્યું બેટા મેં? હે કે પ્રાપ્તિ એકેડેમીના પરિસરની આજુબાજુ એક ઝાડની જરૂર છે. હું એમ કહું બેટા, ઈ એક ઝાડ એક કયું? આસોપાલવનું, બાવળનું, લીમડાનું, કયું? હવે સમજણ પડી? બરાબર, આમ હું એમ લખી દઉં બેટા કે પ્રાપ્તિ એકેડેમીને પરિસરની અંદર એક લીમડાના ઝાડની જરૂર છે. બરાબર, આમ કઈ બાજુ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ખબર પડે છે? એ લો હંમેશા કેવો હોવો જોઈએ બેટા? હેઝ ટુ બી એન્ડ પરફેક્ટ હોવો જોઈએ, અસ્પષ્ટ ના હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ. એ વકીલો બેટા હે ને, એની એક એક કલમ ધ્યાન, એનાથી એ લોકો કેસ જીતે. બરાબર, એટલે બેટા હું વારંવાર કહું, કઈ પણ નાટક કરો પહેલા હું વાંચ લેવાનું બેટા. બરાબર, આમ હવે સાહેબ કયા નાટક અમે એવા કરીએ તમે એમ કહો? અરે હું કહું બેટા, કારણ કે છેલ્લે હશે શું બેટા? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, કાયદાની ઉચિત પ્રક્રિયા. હવે તમે મને એમ કહો બેટા, પેલા છૂટી ગયા, જગ જાહેર છે કે આવું ભવરી દેવી જોડે બન્યું છે. ખરેખર ભવરી દેવી બહુ સારા કામ કરતી હતી ને બેટા, ચાઇલ્ડ મેરેજની વિરુદ્ધ લડતી હતી ને, છતાં પણ એની જોડે આવી ઇસ્યુ બન્યો. હવે શું થશે તમે જ કહો? વિશાખા ગાઈડલાઈન પ્રમાણે હવે એ થયું. હવે તમે એમ કહો બેટા, ચાલો તો કાયદો ઘડવાનું કામ કોનું બેટા? બોલો તો. પાર્લામેન્ટનું. બોલો કે પાર્લામેન્ટ કરે ને બેટા? હા, તો લો ઘડવાનું કામ કોનું? પાર્લામેન્ટ. પણ પાર્લામેન્ટ તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ એવો કોઈ શબ્દ જ નહીં લખ્યો. એવો કોઈ શબ્દ જ નહીં લખ્યો બેટા. તો એક્ઝિક્યુટિવ એના પ્રમાણે કામ કરવાનો ના. તો અહીં શું થઈ ગયું બેટા? દેખ લો, અહીં શું થયું કે એક્ઝિક્યુટિવ ઇનકમ્પ્લીટ થઈ ગયો કે નહીં બેટા? કારોબારી અપૂર્ણ છે, ઇનકોમ્પિટન્સ છે. કારોબારી એ પ્રમાણે કામ કરી જ નહીં શકે. કેમ? કારણ કે લો જ નથી. તો બે બાબત બની બેટા. એક તો એક્ઝિક્યુટિવ ઇનકોમ્પિટન્સી, એનો મતલબ એવું થયો કે કારોબારી અપૂર્ણ બન્યો. બન્યો બેટા? બરાબર, આમ કોને કઈ રીતે અપૂર્ણ બન્યો બેટા? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં. અને અહીંયા લો એવો છે જ નહીં, તો લેજિસ્લેટિવ વેક્યુમ આવ્યું કે નહીં બેટા? એમ કહું. બોલો શું આવ્યું બેટા? બોલો. લેજિસ્લેટિવ વેક્યુમ. શબ્દો બોલજો બેટા. સાહેબ લેજિસ્લેટિવ વેક્યુમ એટલે ધારાકીય અવકાશ. ધારાકીય અવકાશ આવ્યો. પણ તમારી ભૂલ તો આની ભૂલ, અને આની ભૂલ તો મારી તો લાઈફ છીનવાઈ ગઈ કે નહીં? ખબર? આમ મારી જોડે તો અનુચ્છેદ 14 નું બી ઉલ્લંઘન થયું કે નહીં? હું કોઈ બી જગ્યાએ વ્યવસાય કરું તો 19માં અનુચ્છેદનું બી તો ઉલ્લંઘન થયું ને? અને છેલ્લે આ બંનેનું ઉલ્લંઘન થવાથી મારો તો 21મો અનુચ્છેદ ગયો કે નહીં? તમે આ ત્રણે અલગ નહીં ગણી શકો બેટા. કયો કેસ? મિનર્વા મિલ્સ કેસ યાદ આવે કે નહીં? મેનકા ગાંધી કેસ આવે કે નહીં? આ 14, 19 અને 21મો અનુચ્છેદ એ તો ગોલ્ડન ટ્રાયેંગલ છે કે નહીં બેટા? હવે ઇસ્યુ શું થઈ રહ્યો બેટા? દેખ લો, ધ્યાનથી સાંભળજો બેટા, ધ્યાનથી સાંભળજો કે લેજિસ્લેટિવ વેક્યુમ હોવાના લીધે એક્ઝિક્યુટિવ ઇનકોમ્પિટન્સ છે. મતલબ કાયદામાં ધારાકીય અવકાશ છે, અને કાયદામાં ધારાકીય અવકાશના લીધે કારોબારી વ્યવસ્થિત કામ નથી કરી શકતું. કારણ કે બેટા આ બનાવે તો આ શું કરે બેટા? અમલ કરે ને. પણ બેટા મારે જોઈએ શું? જલ્દી બોલો.
મારે જોઈએ શું? જસ્ટિસ આપવાનું કામ કોણ કરે? સુપ્રીમ કોર્ટ કરે ને બેટા. તો પછી સુપ્રીમ કોર્ટે શું કર્યું ખબર બેટા? વિશાખા ગાઈડલાઈન બહાર પાડી. સુપ્રીમ કોર્ટે શું બહાર પાડી બેટા? વિશાખા ગાઈડલાઈન. એટલે એનું નામ પડી ગયું બેટા. બરાબર, કારણ કે કેસ પીઆઈએલ કોને દાખલ કરી હતી બેટા? વિશાખા નામની એનજીઓએ. એટલે એનું નામ પડી ગયું વિશાખા ગાઈડલાઈન. અને એ ગાઈડલાઈનની અંદર બધું જ લખવામાં આવ્યું. હવે તમે મન કહો બેટા, વિશાખા ગાઈડલાઈન, વિશાખા ગાઈડલાઈન એટલે માર્ગદર્શિકા છે કે નહીં? બરાબર, અને એ માર્ગદર્શિકાની અંદર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, બરાબર, એના વિશેના નિયમો લખવામાં આવ્યા કે નહીં? હવે ખરેખર આ કાયદો કોને બનાવવો જોઈએ બેટા? અને બનાવીરું કોણ? શું આપવા માટે? જસ્ટિસ. શું આપવા માટે? એનો મતલબ ખરેખર લેજિસ્લેટિવનું કામ કોણ કરી રહ્યું બેટા? જ્યુડિશરી. ધારાસભાનું કામ કોણ કરી રહ્યું બેટા? ન્યાયતંત્ર. ન્યાયતંત્ર જ્યુડિશરી જ કરી રહ્યું ને બેટા, એમ કહું. શું શીખી રહ્યા નથી તમે? બરાબર, તમે એમ દેખી રહ્યા કે નહીં બેટા? એનો મતલબ ખરેખર લેજિસ્લેટિવનું કામ કોને લઈ લીધું? જ્યુડિશરીએ લઈ લીધું. બરાબર, કારણ કે જ્યુડિશરીએ છેલ્લે તો આપવાનો શું છે? ન્યાય. રિયલી કહું છું બેટા. હવે તમે મને એમ કહેજો બેટા, શું આવું કરી શકાય ખરું બેટા? આવું કરી શકાય ખરું? તો એક નજરિયો કહેશે હા, બીજો નજરિયો કહેશે ના. દેખો, હું તમને એક ઉદાહરણ આપું બેટા. દેખજો, હું તમને આને હમણાં થોડું બાજુ મૂકો, હું તમને હમણાં ઉદાહરણ આપું, તમે જલ્દી સમજી જશો. આપણા ક્લાસની અંદર કોઈ મસ્તીખોર છે, ભણતા હોય દરમિયાન આપણને ડિસ્ટર્બ કરે છે, ક્લાસમાં બહુ મોડો આવે છે, બરોબર હે ને? ક્લાસમાં બહુ મોડો આવે છે, તો હું એને એમ કહી દઉં કે ભાઈ તું ડિસ્ટર્બ કરે છે, નીકળ બહાર. બરાબર, તો કોઈક કહેશે સારું કર્યું સરે, બરાબર, કોઈક કહેશે ઘણા બધા લેટ આવે, બીજા આવે, એને કઈ નહીં કે આને જ કેમ કીધું. તો કોઈક કહેશે હા, તો કોઈક કહેશે ના. તો અમુક શું કહેશે? જ્યુડિશરીએ સારું કર્યું. તો અમુક શું કહેશે ખબર? જ્યુડિશરીએ આવું કામ નહીં કરવું જોઈએ, આ કામ તો લેજિસ્લેટિવનું છે. નજરિયો, પરસેપ્શન. બરાબર, પરસેપ્શન હશે ને બેટા? તો જે લોકો એમ કહેશે ને બેટા, ધ્યાનથી સાંભળજો, અહીંયા બે શબ્દો બોલું છું, છપાઈ જવા જોઈએ આજે ઊંઘતી ઘડી. બરાબર, જો જેને હા એમ કર્યા ને એ એમ કહેશે આને ન્યાયિક સક્રિયતા કહેવાય. આને ન્યાયિક સક્રિયતા કહેવાય. એનો મતલબ જ્યુડિશિયલ એક્ટિવિઝમ. શું કહેવાય? જ્યુડિશિયલ એક્ટિવિઝમ. આ ન્યાયિક સક્રિયતા છે. અને ઘણા એમ કહેશે કે આને તો પાર્લામેન્ટનું, આને તો સંસદનું, આને તો લેજિસ્લેટિવનો પાવર છીનવી લીધો, સત્તા છીનવી લીધી, સેપરેશન ઓફ પાવરનું ઉલ્લંઘન કર્યું. આને કહેશે જ્યુડિશિયલ ઓવરરીચ, ન્યાયિક અતિક્રમણ. શું કહેશે બેટા? કારણ કે ભારતે ભલે સેપરેશન ઓફ પાવર સ્ટ્રિક્ટલી નથી અપનાવ્યું, પણ ભારતે ફંક્શન ઓફ સેપરેશન ઓફ પાવર તો અપનાવ્યું છે કે નહીં? ખબર પડે છે બેટા હું શું બોલું? દિમાગમાં ઉતારજો આ વાત. બરાબર, એટલે સુપ્રીમ કોર્ટ બે કામ કરે બેટા. કોઈકની નજરમાં એ જ્યારે ન્યાય આપશે ને, તો કોઈકની નજરમાં પરસેપ્શનના બેઝ પર એને શું દેખાશે? આ ન્યાયિક સક્રિયતા છે. તો કોઈકને શું દેખાશે બેટા? ન્યાયિક અતિક્રમણ છે. પણ તમને ભવરી દેવીના કેસમાં આ દેખાઈ રહ્યું કે નહીં બેટા? એમ બરાબર, આમ સમજણ પડે છે બેટા? આમ હવે તમે જ કહો બેટા, સુપ્રીમ કોર્ટને કોઈ પૂછે કે તમે આ લેજિસ્લેટિવ પાસેથી ધારાકીય પાસેથી આ સત્તા છીનવી લીધી, તો સુપ્રીમ કોર્ટ જવાબ શું આપશે ખબર? હું તો ન્યાય આપવા બેઠીને. ભાઈ કાયદો ઘડવાનું કામ કોનું? પાર્લામેન્ટનું. બરાબર, અને આ કેસ બન્યો ત્યાં સુધી તમે આઝાદ ભારત પછી આવો કાયદો ઘડ્યો કેમ નહીં? સમજણ પડી? તો લેજિસ્લેટિવ શું છે? વેક્યુમ છે. બરાબર, અને લેજિસ્લેટિવ વેક્યુમ હશે તો ઇનકોમ્પિટન્સી એક્ઝિક્યુટિવમાં આવવાની જ છે ને, એમ કહું. બરાબર, પણ મારે તો શું બતાવવાનું છે? લાઈફ. સુપ્રીમ કોર્ટ કોઈકની નજરમાં ન્યાયિક સક્રિયતા છે, કોઈકની નજરમાં શું અતિક્રમણ છે. બરાબર, એટલે જ આપણા વાઇસ પ્રેસિડેન્ટ હમણાં કહેતા હતા. બરાબર, કોણ છે બેટા આપણા વાઇસ પ્રેસિડેન્ટ? જગદીશ ધનખડ. બરાબર, કે સુપ્રીમ કોર્ટ અતિક્રમણ કરે છે, પાર્લામેન્ટની સત્તાને ઓવર કરે છે, એમ ઓથોરિટી ઘટાડે છે પાર્લામેન્ટ. બરાબર, આમ ઇનાન તો એવું જ લાગે ને બેટા? આમ તો સમજણ પડે છે બેટા? મેં આખો કેસ ભવરી દેવીનો સમજાવ્યો, દિમાગ ચાલ્યું તમે કેમ એને વિશાખા ગાઈડલાઈન કહેવાય? હવે ખબર પડી ને? કારણ કે કોને બહાર પાડી હતી બેટા? સુપ્રીમ કોર્ટે. 4 વાર આ સવાલ પૂછાયો. કેમ પૂછાયો? હવે દેખ લો બેટા. હવે અહીં દેખજો બેટા, અહીંયા શું કીધું? હવે અહીંયા તમે દેખજો કે કામની જગ્યાએ થતા મહિલાઓના જાતીય શોષણ સંદર્ભે જાહેર હિતની અરજીથી આ કેસ થયો હતો. સાચી વાત બેટા? બરાબર, સુપ્રીમ કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે આ પ્રકારની સતામણી એ સમાનતાનો અધિકાર બેટા. બરાબર, આમ જીવન
અને સ્વતંત્રતાનો અધિકાર 21મો અને વ્યવસાયનો અધિકાર 19. તો મહિલા વ્યવસાય ના કરી શકે, બરાબર? મહિલા બી તો વ્યવસાય જીવન જીવી શકે છે ને બેટા. ઓકે, નો ઉલ્લંઘન. પડે બેટા શું શું છે? ઉલ્લંઘન છે. તો કોનું કોનું ઉલ્લંઘન બેટા? 14, 19, 21, બરાબર. તો છેલ્લે છીનવાઈ શું જાય બેટા? બરાબર. આમ હવે દેખો, ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કામે રાખનાર એમ્પ્લોયર માટે માર્ગદર્શિકા જારી કરી, જેમાં જાતીય સતામણીની વ્યાખ્યા કરી બેટા. જાતીય સતામણીની વ્યાખ્યા, બરાબર. આમ વાત આ કંઈક આવ્યું હતું 1998 કે એની આજુબાજુ કેસ બન્યો હતો, બરાબર. જાતીય સતામણીની વ્યાખ્યા આપી, બરાબર. હવે હું એમ કહું બેટા કે જે હેરેસમેન્ટ હોય છે મહિલાનું, એની વ્યાખ્યા આપી દીધી સુપ્રીમ કોર્ટે, સમજાવી દીધું બધું, બરાબર. સાંભળજો ધ્યાનથી, તમને દુઃખ થશે અને આહા મોમેન્ટ આવશે હમણાં તમને, અને તમને એમ થશે કે યાર ખરેખર સુપ્રીમ કોર્ટની હોત તો શું થાત. જાતીય સતામણીની વ્યાખ્યા આપી દીધી એને. વ્યાખ્યા આપી એનો મતલબ એને ડિફાઇન કર્યું કે નહીં બેટા? સુપ્રીમ કોર્ટે ડિફાઇન કરી દીધું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે શું એમ, બરાબર. આમ તો એની અંદર આખું વ્યાખ્યાત કર્યું કોને? સુપ્રીમ કોર્ટે. હવે દેખજો, વ્યાખ્યાત કર્યા બાદ પણ શું થયું બેટા ખબર? ખરેખર લેજિસ્લેટિવે કાયદો ઘડી દેવો જોઈએ કે નહીં બેટા? બોલો, બરાબર. પણ મારા છોરાઓ, કાયદો ક્યારે ઘડ્યો ખબર? 2013માં. અને એ 2013ના કાયદાનું નામ આલ્યું બેટા પોસ્કો એક્ટ. એટલે સમજણ પડે છે, બરાબર. 13માં એમને કાયદો ઘડ્યો, વિચાર કરો તમે. 13માં મતલબ આ 15 વર્ષ સુધી બેટા, આ 15 વર્ષ સુધી વિશાખા ગાઈડલાઈન પ્રમાણે કેસ થયા કે નહીં? બરાબર. સાહેબ કાયદો જ નહોતો તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કઈ રીતે હોય? સુપ્રીમ કોર્ટ તો કાયદો ઘડી જ નહીં શકે, એ તો ગાઈડલાઈન બહાર પાડે. એક વાત કહું બેટા, સુપ્રીમ કોર્ટે આ ગાઈડલાઈન બહાર પાડી હતી, એમાં અનુચ્છેદ 141 નો ઉપયોગ કર્યો હતો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? નહીં સમજ્યા બેટા હજુ? હવે ઘણાને યાદ આવ્યું હોય 141 એટલે શું ખબર બેટા? લો ઓફ ધ લેન્ડ. હવે સમજણ પડી? લો ઓફ ધ લેન્ડ એટલે શું? એને જે બી જાહેર કર્યું, જે બી માર્ગદર્શિકા જાહેર કરી, એ ભારતના તમામ સત્તામંડળ હોય, એ હાઈકોર્ટ હોય, એ લોઅર કોર્ટ હોય, કે કોઈ પણ સ્ટેટની વ્યાખ્યામાં આવનારું, એ પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય, માનવા બંધાયેલ. આ પાવર છે સુપ્રીમ કોર્ટના 141માં અનુચ્છેદનો બેટા, બરાબર. એનો મતલબ 15 વર્ષ સુધી કયા અનુચ્છેદ પ્રમાણે કામ ચાલ્યું બેટા? 141 પ્રમાણે શું બહાર પાડ્યું હતું? વિશાખા ગાઈડલાઈન. તો તમે જ વિચાર કરો બેટા, 98 સુધી તો એના કાયદો ઘડ્યો જ નહીં બેટા. 48 વર્ષ તો એમે થઈ ગયા હતા દેશને, અને એ કહી દીધું આવું બની ગયું, તો પણ એમને 2013માં કાયદો બનાવ્યો. એ બેટા હજુ 2013માં એ કાયદો નહીં બનાવ. તો ખબર પડે છે દેશની કેવું દુર્ભાગ્ય છે આપણું, દેખ લો, હે ને? એ હજુ પણ કાયદો નહીં બનાવતા બેટા, પણ એમને 2013માં કેમ કાયદો બનાવ્યો એનું તમને હમણાં કેસો. વાહ સાહેબ, કેમ ખબર બેટા? 2012માં નિર્ભયા હત્યાકાંડ થયો. ખબર પડે છે? 2012માં નિર્ભયા હત્યાકાંડ થયો તો આખી આખી સરકારો બદલાઈ ગઈ 2014માં, દેખ લો, બરાબર. એ હત્યાકાંડ થયો હતો ને, એટલે બેટા પછી એમના પર પ્રેશર આવ્યું, ત્યારે 2013માં કાયદો છે બેટા. વિચારો, તો સુપ્રીમ કોર્ટ નહીં હોત, પીઆઈએલ જ નહીં હોત તો. એટલે આપણે કયો પોઈન્ટ ભણવાનો છે બેટા? પીઆઈએલ, પબ્લિક ઇન્ટરેસ્ટ, જાહેર હિતની. તો મારા છોરાઓ, જાતીય સતામણી આ તમને દેખો બધું એક હાથે કવર કરીને સમજાવું છું બેટા, કઈ જ નથી બાકી. હવે એક્ઝામમાં અનુચ્છેદ 141 આવે તો લોકો માટે ફેક્ચ્યુઅલ ડેટા છે કે નહીં? લોકો માટે ફેક્ચ્યુઅલ ડેટા છે, પણ મારા છોરાને ખબર છે કે 141 નો શું પાવર છે બેટા? 2G સ્પેક્ટ્રમનો કૌભાંડ થયો કે નહીં? બરાબર. અથવા વડાફોને 40,000 કરોડ રૂપિયા દેશના લઈ લીધા હતા કે નહીં? તો એની સામે બી સુપ્રીમ કોર્ટે કયો આર્ટિકલ વાપર્યો હતો બેટા? 141. સમજણ પડે છે? સુપ્રીમ કોર્ટે 141 વાપર્યો હતો. પેલે કીધું મેં તો અવકાશમાં પૈસા કમાયો એમ, બરાબર. તો સુપ્રીમ કોર્ટે શું કીધું ખબર? ભારતની ધરતી પર, ની બાજુમાંના જળ પર, જ્યાં સુધી નોટિકલ માઇલ ચાલે ત્યાં સુધી, અને ભારતની ઉપરના વિસ્તારમાં બી તમે જેટલો બી પૈસો કમાયો ને એ ભારતનો છે એમ કીધું. અને વડાફોને હાલવા પડ્યા, બરાબર. આમ તો વડાફોન પર હચ ને વેચ્યું ને એવું બધું ચાલ્યું. પેલું બરાબર નાના કૂતરાની એડ આવતી હતી, યાદ કરો. એ કૂતરું ખોવાઈ ગયું બેટા પછી તો, બરાબર. આમ આવું છે બેટા, બરાબર. નામ હતું એનું, હે? પાછું વીઆઈ બની ગયું હે ને બેટા? વડાફોન ને આઈડિયા ભેગું થઈ ગયું એમ, બરાબર. હમણાં તો કોઈ નહીં ચાલે, એક જ ચાલે, જીઓ ચાલે.
બરાબર આમ ચાલો અહીં દેખ લો બેટા હે ને ઠીક છે બેટા તો દેખો મેં બધું આ અંદર લખ્યું છે બેટા કારણ કે આ આઈપીસી ની આ ધારા હતી આ ધારા હતી પણ કોઈ જગ્યાએ એવું નહોતું લખેલું બેટા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ અને કાયદો લખેલો નહોતો એટલે એની સજાની કોઈ જોગવાઈ હોય નહીં બેટા બરાબર આમ તો સુપ્રીમ કોર્ટે અહીંયા તેને અટકાવવા માટેના પગલાં દેખ લો બરાબર ફરિયાદ માટેની પ્રક્રિયા બધું જ કહી દીધું એને અટકાવવાના ફરિયાદ માટેની પગલાં લૈંગિક સમાનતાનો અધિકારની જાળવણી દેખ લો બેટા કારણ કે અહીંયા મેઇન વસ્તુ શું હતી બેટા જેન્ડરના લીધે જ આવું થતું હતું મહિલા એટલે બેટા આજના સમયમાં પણ મહિલા એટલે હું પગની જૂતી કે એવું છે જ હો છોરીઓ બહુ ખુશ નથી થાવ બેટા બરાબર આમ લૈંગિક સમાનતા જ નહોતી બરાબર કારણ કે એ બી તો એક જીવ છે ને ભાઈ તો લૈંગિક સમાનતા કારણ કે એ લડી હતી કોના માટે બેટા ચાઇલ્ડ મેરેજીસ બરાબર આમ એ આ વસ્તુ છે જો આવું બન્યું નહીં હોત બરાબર તો આ કદાચ આવ્યું બી નહીં હોત એકના ભોગે આજે આ કાયદા તો બન્યા ને બેટા બાકી આપણા લેજિસ્લેટિવોને ક્યાં પડી હતી બેટા બરાબર આ માર્ગદર્શિતાને વિશાખા ગાઈડલાઈન નામે ઓળખવામાં આવે છે તે કાનૂની રીતે બંધન કરતા છે તો કયો આર્ટિકલ બેટા 100 બરાબર તો હવે ઘરેથી તમારે કયો એક્ટ તૈયાર કરવાનો બેટા પોસ્કો એક્ટ કયો તૈયાર કરવાનો બેટા પોસ્કો એક્ટ તૈયાર કરશો બોલો આકે ના તો બોલો બરાબર ચાલો બેટા તો આ બી કયા બેઝ પર આવ્યું હતું બેટા યાદ કરો પીઆઈએલ કયા બેઝ પર આવ્યું હતું બેટા બોલો પીઆઈએલ તો હવે આપણે બેટા પીઆઈએલ ભણવું જરૂરી છે કે નહીં પીઆઈએલ ભણવું જરૂરી છે હવે હું પીઆઈએલ ભણાવું એની પહેલા હું એક વખત તમને અમુક કેસીસો જે છે ને બેટા એ કેસીસો બતાવું બરાબર તાકી તમને ખબર પડે બરાબર કે પીઆઈએલ આપણે ક્યારે કરી શકીએ દેખો કન્સર્ન સિટીઝન ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ બરાબર લોકસ સ્ટેન્ડાઈ બરાબર બેટા આમ તો પરીક્ષામાં આવશે બેટા દેખો એક પરીક્ષામાં આ સવાલ આવે છે એમિકસ ક્યુરી એટલે શું કોર્ટ મિત્ર બેટા બરાબર તમને સલાહ આલે કાયદાની એમ બરાબર હેલ્પ કરે કાયદો લડવા તો એટલે કેસ લડવામાં તો એ એમિકસ ક્યુરી જ્યારે લોકસ સ્ટેન્ડાઈ શું છે બેટા તમે ખુદ નહીં જઈ શકો હાજર નહીં રહી શકો તમે કોઈક બીજાના વતી પણ જઈને એના કેસ પર લડી શકો પણ શું હોવો જોઈએ બેટા કન્સર્ન સિટીઝન ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ બરાબર બીજું શું હોવું જોઈએ બેટા પ્રિમા ફેશિયા બરાબર એટલે મહત્વ એનું રહેવું જોઈએ એમ બંધન કરતા હોય ને બેટા પછી આર્ટિકલ 32 અને આર્ટિકલ 226 એનો મતલબ એ ક્યાં દાખલ થઈ શકે ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પછી શું દેખો વાયોલેશન ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ બરાબર પ્રોસિજર લો બરાબર એનો મતલબ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા બરાબર તમારે શું છીનવાતું હોય બેટા ફંડામેન્ટલ રાઇટ્સ તો જવાય કે નહીં એમ કહું બરાબર આટલા છે એના ગ્રાઉન્ડ્સ બેટા ઓકે પછી તમે દેખો બેટા આ કેસ મેં આખો તમને સમજાવ્યો બેટા ઇલીગલ કસ્ટડી થઈ હતી કોની હુસેનારા ખાતુન કેસની અંદર દેખો આ ભાઈ મેં બેઠો બરાબર આમ હે ને ઇલીગલ કસ્ટડી થઈ હતી એટલે આપણે શું કર્યું બેટા આવા કેટલા લોકો છૂટ્યા બેટા બોલો આખા કેસમાં 40,000 બરાબર આખો કેસ સમજાયો છે પછી તમે અહીં દેખ લો બેટા વિશાખા ગાઈડલાઇન સ્ટેટ ઓફ રાજસ્થાન 1998 અને કાયદો ક્યારે બન્યો બેટા 2013 હે આમ એટલે 15 વર્ષ થઈ ગયા ને હજુ બી નહીં આવતું કે નહીં બેટા આ પોસ્કો એક્ટ 2013 હે ને પછી અહીં હમણાં ને વિદેશથી લઈને ભારત સુધી હમણાં એક મુવમેન્ટ ચાલી હતી #મીટુ મુવમેન્ટ મોટી અરે યાર #મીટુ મુવમેન્ટ એમ બરાબર મીટુ મુવમેન્ટ આ મુવમેન્ટ વિશે ખબર છે આ પ્રિલિમમાં પૂછાઈ ગયું એક પરીક્ષામાં કરંટ અફેર્સમાં બરાબર મહિલાઓની જાતીય સતામણી સાથે સંકળાયેલું છે આ #મીટુ મુવમેન્ટ આમાં કઈ રીતે હોલીવુડની કોઈ હિરોઈન હતી બરાબર કે એને મૂવી આપવા માટે એનો જે ડાયરેક્ટર હતો અને ઇસ્યુ થયો હતો એટલે એને કીધું કે મારું હેરેસમેન્ટ થાય છે એમ કરીને કેસ મૂક્યો હતો એ ત્યાંથી હોલીવુડનું ચાલુ થયું તો આપણે બોલીવુડમાં આવી ગયું બરાબર આમ બોલીવુડમાં એવું હોય જ બેટા બરાબર તો #મીટુ મુવમેન્ટ એટલે તો પેલો ખાન આજ સુધી લગ્ન નથી કરતો ચાલો અહીં દેખજે બેટા તો આમાં મીટુ મુવમેન્ટ તો એમાં નાના પટેકરનું બી નામ આવ્યું હતું ખબર છે તમને બરાબર આમાં કોને કેસ કર્યો તો નાના પટેકર પર ખબર નહીં બેટા બરાબર હું ભૂલી ગયો બરાબર કંઈક હતું ખરું એમ તો આ લોકો મૂવી બનાવે ને તો આ રીતે જે હિરોઈન બનવા જતી હોય ને આવું થતું તો આખા ભારતમાં તો ઠીક વિશ્વમાં ચાલી ત્યાં મુવમેન્ટ બરાબર કેસ પર કેસ થયા એમ બરાબર તો બસ સુપ્રીમ કોર્ટે શું કીધું ખબર આપણા ત્યાં કેસ ત્યાં સુપ્રીમ કોર્ટે શું કીધું ખબર કે આ કેસ કેટલા ટાઈમનો છે કે 15 વર્ષ પહેલા તો આજ જાગી બરાબર નહીં સમજાય ને બેટા આજ ખબર પડી કે બરાબર કે મારું હેરેસમેન્ટ થયું એમ એ ઘડી શું હતું તારે એટલે બસ સુપ્રીમ કોર્ટે હામો એના 14 લાખનો દંડ કર્યો બરાબર નહીં સમજ્યા બેટા સમજે એનું વંદન હે ને હું બધું નહીં બોલી શકું બેટા બરાબર ચાલો અહીં દેખજે બેટા તો આ પછી એક MC મહેતા છે બેટા આ જબરજસ્ત છે આને પીઆઈએલ આ હે ને ખરેખર પીઆઈએલ એમ કહેવાય ને કે ઢગલો પીઆઈએલ કરનાર વ્યક્તિ કોણ ખબર બેટા MC મહેતા સાહેબ અમને પ્રિલિમમાં કઈ કામ લાગે હા એટલે પેપર સેટર આવશે બેટા એ તમને એમ પૂછશે
કે પીઆઈએલ માટે નીચેનામાંથી કયા કયા કેસો છે, કયો કેસ નથી, એવું પૂછ્યું બેટા એમ. બરાબર, એ પૂછે જ. બરાબર, આમ તો સાહેબ આ મેન્સમાં અમને કઈ કામ લાગે? તમને પેલો પૂછશે શું ખબર, કે શું ભારતમાં જનહિત યાચિકાએ એક નવી ક્રાંતિ સર્જી છે આર્ટિકલ 39 ને લાગુ કરવા માટે? જવાબ હે હા. હા હે, લખો 800 શબ્દ. 13 હું કરહો તારીઓ એમસી મહેતા કામ લાગે. હવે સમજણ પડે બેટા, આમ કહું છું. બરાબર, આમ એટલે સમજો બેટા, હું ની પ્રિલિમ ભણાવતો ની મેન્સ બધું જ ભેગું છે કે નહીં બેટા એમ કહું. બરાબર, હા. કોન્સ્ટેબલમાં શું પૂછે ખબર, પીઆઈએલ નું ફૂલ ફોર્મ હું? બરાબર, આમ એ ઘડી લખી આવજો, પ્રમોદ ઇન્ટરેસ્ટેડ ઇન ધ લો. બરાબર, આમ અરે ભાઈ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. હવે સમજ્યા બેટા, આમ તો પોલીસમાં એટલું પૂછે. બરાબર, કઈ બી પૂછે બેટા, એના નહીં મરજી. આમ અને આના ભગવાન કોણ બેટા, તો પીએન ભગવતી અને કૃષ્ણ સ્વામી અય્યર. બરાબર, આ લોકો જે જજો હતા ને, એમને આના પર વધારે ભાર મૂક્યો, એટલે એ લોકો એ થઈ ગયા બેટા. આમ ઓકે બેટા, ખ્યાલ આવે ને? અને આ મુવમેન્ટ પહેલા ક્યાં ચાલી હતી ખબર? વિદેશમાં. બરાબર, ત્યાં કેવું હતું ખબર, કાળા લોકોને બચાવવા માટે મુવમેન્ટ ચાલી હતી, પીઆઈએલ શરૂ કરી હતી. બરાબર, અહીં તો બેટા રંગભેદની નીતિ ડેન્જર છે ને, આમ એટલે હવે એમાં નહીં જઈએ આપણે બેટા, આપણે ભારતમાં રહીએ હમણાં. બરાબર, રંગભેદમાં આપણે બી ઘણા બધા છીએ બેટા. હા, તો દેખો તાજમહેલ છે ને બેટા, તાજમહેલ. તો તાજમહેલમાં હવે તમને ખબર છે બેટા, કાલ આપણો કયો બેટા 49 રાષ્ટ્રીય સ્મારકોને બચાવવાનું ને બધું છે ને બેટા. આમ તાજમહેલ સંગે મરમર હે ને, આના પર પાછા ગીત નહીં ગાવા માંડી પડતા. તો આનો હે ને કલર બેટા પીળો પીળો થઈ ગયો. બરાબર, તો પેલો ભાઈ એમસી મહેતા, પેલો ભાઈ એમ નહીં કહેવાય, સોરી. બરાબર, તો એમસી મહેતા જે છે ને, એમ કીધું કે આ પીળો પીળો થઈ ગયો, આ તો રાષ્ટ્રીય સ્મારકનું અપમાન છે. બરાબર, પ્રદૂષણ વધારે છે, આવું થાય છે કેમ એમ? તો મથુરા રિફાઇનરીની અંદરથી જે ઓઇલ વાપરે છે ને, એ ઓઇલના લીધે આનો કલર બદલાય છે. તો ભાઈ ઉઠ્યો પીઆઈએલ નાખી દીધી, મથુરા રિફાઇનરીમાં વપરાતું ઓઇલ જ બંધ થઈ ગયું. બરાબર, આમ વેરી ગુડ, પાસ. પેલી પીઆઈએલમાં આ માણસ જીતી ગયો, દેખ લો. એ તાજમહલને બી બચાવ્યો કે નહીં બેટા? બરાબર, હવે અહીંયા ને બેટા ડીટીસી ચાલતી હતી, એટલે ડીઝલ વાળું ચાલતું હતું ને બેટા. બરાબર, હવે સાંભળજો, એમાં ડીઝલ વપરાતું હતું બસોની અંદર. બરાબર, તો દિલ્હીની અંદર ડીઝલ વપરાતું, દિલ્હીમાં એટલું પ્રદૂષણ વધી ગયું ને બેટા, તે પર્યાવરણ વ્યવસ્થિત નથી કે. બરાબર, આમ તો ભાઈએ એને પીઆઈએલ દાખલ કરી દીધી. બરાબર, આમ અને સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ સાચી વાત છે, ડીઝલ નથી વાપરો, આજથી તમે સીએનજી જ વાપરો. હવે સમજ્યા? એટલે તો દિલ્હીમાં સીએનજી બસો ચાલે. અથવા તો તમને ખબર પેલું ઓક્ટેન નંબર ને સીટેન નંબર આવતો, આપણે સાયન્સ એન્ડ ટેકમાં ભણ્યા હતા બેટા. બરાબર, તો એને એ વાપરવા કીધું. બરાબર, આમ તો તાબડતાડ બિચારી બસોના ભાવ ઘટી ગયા. બરાબર, આમ એવી હાલત થઈ એક કેસના લીધે. બરાબર, તો આન ફેર કોઈ મર્ડર કરવા દોડે કે નહીં બેટા એમ કહું. બરાબર, આમ એટલે આવું છે, વધારે એક્ટિવિસ્ટ રહેવું બી તકલીફ છે બેટા, હે ને? આમ તો આ ભાઈ પણ પર્યાવરણ પ્રેમી હતો, એટલે પર્યાવરણના વધારે કેસ કર્યા. એને તો બધા કેસ કર્યા, એને એવું લાગ્યું ને કંઈ ખોટું છે તો તારે પીઆઈએલ નાખ દેતો. કારણ કે હું બેટા, કન્સર્ન સિટીઝન ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ. બરાબર, અને ખુદ પાછો વકીલ હતો. બરાબર, આમ એટલે બેટા હો. તો દેખ લો, પર્યાવરણ માટે લડે. હવે સીએનજી શરૂ થઈ. હવે તમે વિચાર કરો, હમણાં દિલ્હીમાં સીએનજીઓ ચાલે તો બી પર્યાવરણની કેવી હાલત છે બેટા. તમારાથી 100 મીટર દૂર ઊભો હોય ને તઈ મર્ડર થયું હોય તોય નહીં દેખાય, એ એટલી શિયાળામાં એ હોય ત્યાં ધુમ્મસ ને સ્મોગ, શું કહેવાય બેટા એને? સ્મોગ. એટલી ખરાબ હાલત છે ત્યાં. બરાબર, સ્મોગ ને ફોટોકેમિકલ સ્મોગ બધું. હવે જનરલ સાયન્સ નહીં ભણાવું. બરાબર, એટલી ખરાબ હાલત છે ત્યાં. ક્યાં? દિલ્હીમાં. બરાબર, આમ ઓકે. હા, એટલે હવે અહીંયા હાઇડ્રોજન બસો ચલાડે ને એક દાડો ફૂટે એટલે પૂરું. બધા આનામ બેઠેલા હોવા જોઈએ. કોણ? એમપી ને એમએલએ. ઠીક છે બેટા, તો આ વસ્તુ છે, ખ્યાલ આવ્યો બેટા? બોલો. તો આ માણસે ભાઈ બસો બી બંધ કરાવી કે નહીં બેટા? આમ ડીઝલથી ચાલતી હતી એટલે. પછી દેખ લો, અહીંયા આપણે ગંગા નદી જે છે ને બેટા, ગંગા નદી ઘણી ખરાબ થઈ ગઈ હતી. કેમ થઈ ગઈ હતી ખબર? કાનપુરના લીધે. કાનપુરમાં હોય ને ખબર બેટા, આપણા તમારા પગરખા આવે ને, પગરખા ચપ્પલોનો ઉદ્યોગ ચાલતો. હવે એમાં કેવું કેમિકલ વપરાય તો તમને ખબર બેટા? બરાબર, તો એ બધું કેમિકલ હે ને એનરીચ કર્યા વગર, બરાબર, સંવર્ધિત કર્યા વગર સીધું સીધું એમનું એમ નાખી દેવામાં આવતું હતું ગંગા નદીમાં. બરાબર, હવે એનામ કોઈ બી ડૂબકી મારીને પાપ કી કમ ધોવે બેટા, ઓઇલ લઈને નીકળે મેથી. બરાબર, આમ એટલે સાચી વાત છે બેટા. તમે હમણાં મહાકુંભમાં બી જઈ જઈને દેખો. બરાબર, આ તો હમણાં થોડું પાણી રોજ સાફ કરે એટલે બેટા. બાકી આમ મહાકુંભ સિવાય તમે ગંગા નદી દેખજો બેટા. બરાબર, આમ તો તમે અંદર ડૂબો એટલે ડાયરેક્ટ ઓઇલ પેન્ટ હાથે જ બહાર નીકળો બેટા. એ ખરાબ હાલત હોય તઈ, હે ને? આમ તો એ કાનપુરમાં એને કેસ કર્યો. અરે કાનપુરમાં કેસ કર્યો એમ ખબર? એના પર કેસ કર્યો એમ કે એ બી ગંગા નદી માટે એ વ્યક્તિ કર્યો, એ બી જીતી ગયો. બરાબર, હવે પગરખાવાળા એને છોડે બેટા એમ કહું. બરાબર, એટલી ખરાબ હાલત થઈ.
બરાબર. એટલે આવા ઘણા બધા કેસ કોણ લડે છે બેટા? MC મહેતા. બરાબર. આમ હે ને. પછી આ દેખ લો, આના પરથી શું ખ્યાલ આવે બેટા? બરાબર. હે મનીષ, આના પરથી શું ખ્યાલ આવે કાદેક? આ બે અથડાયા, બરાબર. પીલા એ તો ફોકસ પડતા એમ કરીને, બરાબર. આ લાલ હતો, ગુલાબ હાલવા ગયો, ભટકાઈ ગયો કે, બરાબર. આમ અને આજુબાજુ ધ્યાન નહોતું બેટા, તો પડ્યો તો એને કઈ લઈ જાય બેટા? હોસ્પિટલ. તો હોસ્પિટલમાં લઈ જાય તો ઘણા કે ખબર, પોલીસ કેસ કરો. હવે ખરેખર તમે ત્યાં કોઈ પડેલો તો એને લઈ જાય જીવ બચાવવા લઈ જાય કે નહીં બેટા? બરાબર ને. આમ દિલ્હીમાં હમણાં સ્કીમ ચાલે છે ને બેટા, બરાબર. આમ તો રોડ એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા, હોસ્પિટલમાં 17 સવાલો પૂછવામાં આવે, બરાબર. તો એમાં પેલો હવે કોઈ રિસ્ક નહીં લે બેટા. અને દાહોદમાં તો લેવાય જ નહીં બેટા, બરાબર. દાહોદમાં એક્સિડન્ટ થયું ને તમે એમ કહો, અરે યાર આનો લાઈફનો સવાલ છે, આર્ટિકલ 21 લઈ જાઓ એમ. 20 વાળું 20 બહાર આવી જાય બરાબર. આમ એને પીઠ મારે દાહોદમાં તો, બરાબર. આમ અને એમાં ફરજનો તો હોવો જ નહીં જોઈએ, બરાબર. નહીં તો હાલત ખરાબ છે બેટા. તો પછી એ ભાઈએ કેસ કર્યો કે જે બી હોસ્પિટલમાં જીવ બચાવવા લઈ જાય ને એને એની જોડે અન્યાય નહીં થવો જોઈએ, જસ્ટિસ થવો જોઈએ. તો ભાઈ તઈ બી કેસ જીતી ગયો. તો સરકારોએ કાયદા બનાવવા પડ્યા. આ કોણા વિશે બોલી રહ્યો બેટા હું? 3 કેસ તો યાદ રેક નહીં માર છોરા. આ બધા આવા કેસ છે બેટા PIL ના, બરાબર. પણ આનાથી તમને ખબર પડે કે PIL નું મહત્વ શું છે બેટા, બરાબર. આમ આ ઘણા બધા કેસ બનેલા છે, દેખ લો. સુપ્રીમ કોર્ટે હવે દેખો લીકર બેન કર્યું હતું, ખબર સુપ્રીમ કોર્ટે? રસ્તો હોય એનાથી 100 કિલોમીટર, અરે 100 કિલોમીટર એમ કહું રે, 100 મીટર કે 500 મીટરના સુધી દારૂની દુકાન હોવી જોઈએ નહીં, બરાબર. કેમ? કારણ કે પીવે ને ફેર ભાઈઓ સલાવે, કોઈક ના કોઈક ટેન્શનમાં 10 દાડાથી ઘેર નહીં ગયો હોય, બરાબર. તો જૂનું પુરાણું સાંભળી આવતું હોય, કંટાળેલો ઢૂ દઈને ઠોક દે, બરાબર. આમ તો જાય, કોઈનું જીવ જાય કે નહીં બેટા? લાઈફ જાય કે નહીં? આમ તો ના પાડી યાર, આ તો હે ને એક્ટિવિઝમ નથી, શું છે? ઓવરરીચ. ખરેખર આ કાયદો કોને ઘડવો જોઈએ બેટા? સંસદે, પાર્લામેન્ટે, વિધાનસભા એને ઘડવો જોઈએ ને. પણ આ તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ જ, હવે આ માનવું પડે સુપ્રીમ કોર્ટનું. કેમ બેટા? 141, બરાબર. આમ એટલે તો પછી દેખો, અને પછી શું કીધું ખબર કે આપણે જ્યારે દિવાળી પર હે ને ફટાકડા ફોડવાના જ નહીં કે, બરાબર. હા, એ બોમ્બ નહીં ફોડવાના બેટા, બરાબર. ફોડવાના જ નહીં, આમ કહી દઉં ડાયરેક્ટ બેન. વેલે આ તો અનસર્ટેનિટી બેટા. તમારા મારા જેવો કઈનો બિચારો ફટાકડાની ફેક્ટરી ખોલી હોય, કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, અને અચાનક સુપ્રીમ કોર્ટ કહી દે કે આજથી ફટાકડા બેન, બરાબર. તો પેલો તો ભાઈ જેવી હાલત થઈ જાય કે નહીં એમ કહો? હે પછી આ ડેન્જર છે બેટા. પોલિસી અનસર્ટેનિટી કહેવાય બેટા એને. શું કહેવાય? પોલિસી અનસર્ટેનિટી. નીતિમાં પેરેલાઇઝ આવી ગયો એમ કહેવાય, બરાબર. આમ હે ને. કારણ કે ઘડો તો હવે સુપ્રીમ કોર્ટે બી કેવું જોઈએ ભાઈ, શું કેવું જોઈએ કે ભાઈ 3 મહિના પછી કે 2 વર્ષ પછી પ્લાસ્ટિક બેન થશે, ફટાકડા બેન થશે, બરાબર. ગ્રીન ક્રેકર જ ફૂટશે, બરાબર. આમ આ કોના માટે કરી રહ્યું બેટા? લોકોની લાઈફ બચાવવા માટે, બરાબર. આમ પણ કોઈકની નજરમાં મેં શું કીધું હતું બેટા? કોઈકની નજરમાં એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ હશે, તો કોઈકની નજરમાં એ શું હશે બોલો? જ્યુડિશિયલ ઓવરરીચ હશે એમ, બરાબર. આમ એટલે આ વસ્તુ છે. આવા ઘણા બધા કેસ બન્યા બેટા, જેમાં મેં તમને હુસેનારા ખાતુન કેસ સમજાવ્યો, વિશાખા ગાઈડલાઈન FC મહેતા સમજાવ્યો, બરાબર. પછી આ સુનિલ બાત્રા કેસ, આ જે કેસ બન્યો હતો, પછી શીલા બરસા કેસ, બધા કેસો તમે દેખશો ને બેટા, તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે ઇલીગલ કસ્ટડી બી નહીં કરાય, બરાબર. આમ પ્રોસિજર એસ્ટાબ્લિશ. પછી આ ઓલસા ટેલિસમાં આજીવિકા માટેનો કેસ બન્યો હતો, બરાબર. આમ આજે આ કેસ તમે વાંચશો ને બેટા તો તમને ધીરે ધીરે ખ્યાલ આવશે. દેખો આ કેસ પર આપણે કંઈ PhD નથી કરતા. તમારો છોરો કદાચ કોઈ તમને એવું આવી જાય કે PIL ની સફળતા માટે નીચેથી કયા કયા કેસ હતા, એ સુધી તો આજ સુધી છે ને SSC માં એમાં આ સવાલો દેખ્યા છે, બરાબર. પણ આપણે તો PIL એટલે શું એવા જ સવાલો પૂછ્યા છે. છતાં પણ હું સમજાવું છું બેટા. ઓકે, ચાલો. ગ્રાઉન્ડ્સ કયા કયા હોય બેટા? તો દેખ લો, બાઉન્ડેડ લેબર હોય, બાંધી મજૂરી કરાવતા હોય ને, બાંધી મજૂરી, તો એના પર તમે PIL કરી શકો. તો તમને એવું લાગે આપણે બાંધી મજૂરી નથી કરાવતા એમ લાગે, બરાબર. દાહોદમાંથી ઘણા કોન્ટ્રાક્ટરો એવા છે જેમને મકરદમ કહેવાય. શું કહેવાય બેટા? મકરદમ. એ અહીંથી 30 થી 40 લોકો લઈ જાય અને ત્યાં હું કે ખબર, હું કોન્ટ્રાક્ટર છું એમ કરીને પેલા બાંધી મજૂરી કરાવે, બરાબર. જો એવું તમને લાગે તો એવા 30 જણાઓની સાઇન કરીને PIL દાખલ કરો, બરાબર. એ કોન્ટ્રાક્ટર ઘેર ભઈ જાય બેટા, બરાબર. આમ હે ને. હા, પણ ફેર મોતનો બી ડર હોય બેટા. નિગ્લેક્ટેડ ચિલ્ડ્રન, બરાબર. આમ પછી દેખો મિનિમમ વેજીસ, તમને કામ કરતા હોય, બરાબર, તમારું સંગઠન તમને બરાબર પૈસા નહીં મળતા હોય તો, બરાબર. જેલ પિટિશન, પોલીસ પિટિશન, બરાબર. પિટિશન ફોર પ્રોટેક્શન ઓફ વુમન પિટિશન, બરાબર, મહિલાઓને બચાવવા માટે, હે ને. હા, એટલે દેખો બેટા આના નાતે તો માથાકૂટ કરવાની જ નહીં. કેમ ખબર? કારણ કે એ પહેલેથી વલ્નરેબલ અને હમણાં બી વલ્નરેબલ, હે ને. આમ સંવેદનશીલ આ કેસ, સંવેદન. મહિલાઓ હાથે માથાકૂટ નહીં કરાય બેટા. કઈનો બી PIL નાખ દે તો
બરાબર. અને એસસી એસટી હાથે બી માથાકૂટ નહીં કરવાની, કારણ કે એમને બી તમને ખબર ને પેલો એટ્રોસિટી એક્ટ ને એમ લાગે તો પીઆઈએલ કરી દે. હવે દેખો બેટા, કોઈ એસટી હોય બરોબર, એને બિચારાને નોલેજ જ નથી, પણ કોઈ એમને હેરાન કરી રહ્યો, જબરજસ્તીની જમીન પડાવી રહ્યો બરોબર, ફટાક લઈને પીઆઈએલ નાખી દેવાની. તમારું નામ બી નહીં આવે કે કોને પીઆઈએલ કરીએ, તો પેલો રીટ જ બહાર પાડે, લો આવો બરાબર, જેની વિરુદ્ધ તમે કીધું હતું એ વ્યક્તિને બોલાવે, ભાઈ આવું કર્યું હતું, પેલા ભાઈને બી બોલાવે, પૂછે, સમજણ પડે છે બેટા. એટલે આ વસ્તુ છે. તો એસસી એસટી વુમન બરાબર, બાંધી મજૂરી, આ બધા ગ્રાઉન્ડ્સના બેઝ પર પડે. હવે બેટા એ પીઆઈએલ છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, એ પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન નથી. બરાબર, ઘણા શું કરે ખબર, બદલો લેવા સારું બરાબર આમ પીઆઈએલ દાખલ કરતા હોય તો એને બી સુપ્રીમ કોર્ટ દંડ ફટકારે છે, 14-14 લાખ ને 18-18 20 લાખ રૂપિયા. એટલે હોવો જોઈએ બેટા, શું હોવું જોઈએ તમે બોલો તો બેટા, લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ બરાબર. પછી આ કે કેસ તમે બન્યો તો ખબર બેટા, સેપરેશન ઓફ પાવર વાળો, ઇન્દિરા ગાંધી ને રાજનારાયણ વાળો બરાબર. આમાં કોઈને હમણાં હિન્ટ મળે, ચાલો આ વાંચું હું, અહીં કંઈક લખું બેટા, કોઈને હિન્ટ મળી? એન રોય સીજીઆઈ, કાલનો લેક્ચર ભણ્યા હોય તો ખબર પડે. એન રોય સીજીઆઈ કંઈક મળી બેટા? આ કેસ બાદ દેખો કોને ખટરાક થયો હતો બેટા, પાર્લામેન્ટ અને સુપ્રીમ કોર્ટ થતો તો કે નહીં? હા, તો મેડમે સુપ્રીમ કોર્ટના સીજીઆઈમાં નંબર કોનો આવતો હતો બેટા, હંસરાજ ખન્નાનો આવતો હતો કે નહીં? બરાબર, એના પછી બીજા 2-3 નો આવતો હતો, એ 3 ને એ કરીને કોને બેહાડી દીધો બેટા? હા, તે કાલે જ ભણ્યા કે નહીં બેટા આપણે આ બધું. એટલે આ કેસમાં મેડમે કેમ આવું કર્યું, આવું ખબર પડી બેટા? બરાબર, આમ એને એવું લાગતું હતું કે જ્યુડિશિયલ એ છે એમ. બરાબર, હવે દેખો બેટા, આ 3 શબ્દો આપણે સમજવાના છે બરાબર. આ 3 શબ્દો આપણે સમજવાના છે. જ્યુડિશિયલ રિવ્યુ શું છે, જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે, અને જ્યુડિશિયલ ઓવરરીચ શું છે. તો મારા છોરાઓને જ્યુડિશિયલ રિવ્યુ તો ખબર જ છે. બોલો, જ્યુડિશિયલ રિવ્યુ કોની સામે થાય બેટા? જ્યુડિશિયલ રિવ્યુ કોની સામે થાય? પાર્લામેન્ટ અને એક્ઝિક્યુટિવ. દેખો કઈ રીતે કે પાવર ઓફ ધ જ્યુડિશરી, જ્યુડિશરીનો એક એવો પાવર છે ટુ એક્ઝામાઇન, તપાસશે કોન્સ્ટિટ્યુશનલી, બંધારણ રીતે, લેજિસ્લેટિવ એનેક્ટમેન્ટ અને એક્ઝિક્યુટિવ ઓર્ડર, બોથ સેન્ટર એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. કોને ચેક કરશે બેટા? સેન્ટર અને સ્ટેટ, કેન્દ્ર અને રાજ્યના એક્ઝિક્યુટિવ ઓર્ડર હોય કે કાયદાકીય એનેક્ટમેન્ટ હોય, અમલ કરો ને, એનેક્ટ એટલે કાયદાકીય અમલ હોય, એ જો બંધારણની વિરુદ્ધમાં હોય તો એ જ્યુડિશિયલ રિવ્યુ કરે. એ તો ભણ્યા જ બેટા આપણે, એને ન્યાયિક સમીક્ષા કહેવાય બરોબર. પણ આ આર્ટિકલ 137 નથી. આર્ટિકલ 137માં તો ખુદ પોતાના ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરે. ઓકે, ચાલો એક્ઝામ્પલ શું બેટા? સ્ટ્રીકિંગ ડાઉન ઓફ ધ સેક્શન 66A ઓફ ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ. યાદ કરો, શ્રેયા સિંગલ કેસ બેટા. શ્રેયા સિંગલ કેસમાં જ્યુડિશિયલ રિવ્યુ કર્યું હતું ને બેટા, એમને ન્યાયિક સમીક્ષા કરી હતી. શ્રેયા સિંગલ કેસ યાદ કરો, ઠાકરે વાળો કેસ હતો બેટા આખો, મેં સમજાવેલો છે ભાઈ. ભલે જાગો છો કે? હા, પછી ભૂલી નહીં જતા. હવે જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે બેટા? તો ન્યાયિક સક્રિયતા. તો એ શું છે બેટા? ડિનોટ્સ પ્રોટેક્ટિવ રોલ. દેખો કેવો રોલ બેટા? પ્રોએક્ટિવ રોલ બેટા, પ્રોટેક્ટિવ નહીં, પ્રોએક્ટિવ રોલ બરાબર. આમ અરે એટલે એક્ટિવ, સક્રિયતા બેટા, એવો રોલ ભજવે કે પ્લેડ બાય ધ જ્યુડિશરી ઇન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓફ સિટીઝન એન્ડ ધ પ્રમોશન ઓફ જસ્ટિસ ઇન સોસાયટી. દેખ લો, મતલબ જસ્ટિસ ક્યાં રહેવો જોઈએ? સોસાયટીમાં. એનો મતલબ જસ્ટિસ સાચવવાનો છે ને સોસાયટીમાં, અને શું બચાવવાનું છે બેટા? રાઇટ્સ. ભાઈ રાઇટ્સમાં ફંડામેન્ટલ રાઇટ્સ નહીં લખ્યું, એ ખોટું છે. અરે બેટા, રાઇટ્સ 2 પ્રકારના હોય, લીગલ રાઇટ્સ બી હોય ને ફંડામેન્ટલ રાઇટ્સ બી હોય, અનકોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ પણ હોય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ખાલી ફંડામેન્ટલ રાઇટ ક્યાં લખેલા છે? ભાગ 3. જૈન વંદન બેટા. એટલે અહીં શબ્દ લખ્યો છે રાઇટ્સ. એ રાઇટ્સ કોઈ બી હોય, લીગલ હોય, કોન્સ્ટિટ્યુશનલ હોય કે ફંડામેન્ટલ હોય બરાબર. તો રાઇટ્સ બચાવવાનું કામ કોણ કરે બેટા? સુપ્રીમ કોર્ટ. ત્યારે કોઈકની નજરમાં એ શું હશે બેટા? જ્યુડિશિયલ એક્ટિવિઝમ. પણ જેની સત્તા છીનવાતી હશે એની નજરમાં એ શું હશે? હવે સમજ્યા? આમ ઓકે બેટા, ચાલો અહીં દેખજો બેટા. ઇન્વેન્ટેડ મેકેનિઝમ વિચ હેવ નો કોન્સ્ટિટ્યુશનલ બેકિંગ. કોઈ કોન્સ્ટિટ્યુશનલ બેકિંગ નથી ને બેટા, તો પણ દેખ લો બેટા, પીઆઈએલ આવે, પોતાની જાતે કેસ ખેંચી લે બેટા. ઇન શું કહેવાય બોલો? સુઓ મોટો બરાબર. પોતાની જાતે કેસ ખેંચી લે ઓન ઇટ્સ ઓવન કેસીસ. પીઆઈએલ ન્યૂ ડોક્ટ્રાઇન, બીજું બી ડોક્ટ્રાઇન, બીજો બી સિદ્ધાંત લાવીને પોતાની જોડે કેસ લડી શકે છે અને એક્ટિવિઝમ બની શકે. એનું તો એક જ ટાર્ગેટ છે બેટા, શું ખબર? આજ નહીં હોય તો નકામું છે કે નહીં બેટા? આજ નહીં હોય તો બધું નકામું છે ને. આમ સમજણ પડે છે બેટા હું શું કહું છું? ઓકે, ચાલો અહીં દેખજો બેટા. પછી ઓવરરીચ શું છે? હવે તમને એવું લાગી રહ્યું બેટા કે આવું થવાથી આપણું પેલો ભાગ દેખો, આ એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી ને લેજિસ્લેટિવ, હે ને? તો જ્યુડિશિયરી કોના ઘરમાં જઈ રહ્યું બેટા?
થોડું 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 જાય ચાલે કે નહીં બેટા, પણ અતિશય જાય. આ તો આના જેવું દેખો, આ આપણું ઘર છે, હું અહીંયા એક ઈંટ મૂકી દઉં તો આ કહેશે આ ચાલશે ચાલશે, અહીં બીજી ઈંટ મૂકી દઉં, થોડુંક ટેન્શન છે પણ મૂકી દઉં. પણ એક કામ કરીએ આપણે અહીંથી ને એક આમ મસ્ત ક્રિકેટનું મેદાન બનાવી દઈએ. બસ આનું મગજ જશે કે નહીં બેટા? કુહાડી લઈને આવે કે નહીં એમ કહું? નહીં સમજ્યા બેટા? હે ને? આમ હે ને? અને આ આપણે તો ઠીક બેટા, યુએસએ માં તો ને, યુએસએ માં તો ઈંટ બી નહીં મેલવા દે, સમજી જાઓ. હવે નહીં સમજ્યા તમે, તમે સમજતા નથી બેટા. આમ શું ખાઓ બેટા તમે? હે શું ખાઓ? બરાબર આમ સમજો સાહેબ શું કે છે? તઈ તો જરા બી નહીં જવાય બેટા. એક ઈંટ હું એક કાંકરો બી આ બાજુ નહીં જવાય. એટલે સમજો એનો મતલબ આના જ્યુરિસ્ડિક્શન થી આના જ્યુરિસ્ડિક્શનમાં નહીં જવાય. તો સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર છે. પણ આપણે થોડું 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 જવાય છે. બરાબર આમ, પણ અતિશય નહીં જવાય બેટા. અતિશય જાય તો ફેર આ કુહાડી લઈને જ આવે કે નહીં બેટા? કાપી નાખી એમ કરતો જઈને આવે કે નહીં બેટા? હા તારે. એટલે આ વસ્તુ છે બેટા. હવે સમજ્યા? તો લેજિસ્લેટિવ પછી એમ કહેશે કે તમે ઓવર રીચ કરો છો. બરાબર, અમારી જે સોવર્નિટી છે, અમારી જે સાર્વભૌમિત્વ છે એને છીનવો છો કે? બરાબર, તમે અમારા ઘડેલા કાયદાનું ખાલી શું કરો કે ઇન્ટરપ્રિટેશન કરો. બરાબર, તો આ એમ કે એવું છે તો હું કસ્ટોડિયન બી તો છું ને એમ કે. આવું બધું ચાલ્યા કરે બેટા થોડું ઘણું. એટલે જ તો આપણે કહીએ છીએ બેટા, આપણે ફંક્શન પર કામ કરીએ છીએ. બરાબર આમ, પણ પછી જો આની બી આલોચના થાય બેટા, તો એ પછી ફ્રી અને ફેર આલોચના સ્ટાર્ટ થઈ જાય ને પછી, જો પછી આની આલોચના નહીં થાય બેટા. કયો આર્ટિકલ બેટા? 29. હા ને? ઓકે ચલો ઠીક છે બેટા. પણ પછી આ વધારે હશે તો એને શું બોલાશે બેટા? બોલો, ઓવર રીચ. હે ને? તો વેન ધ જ્યુડિશરી ઓવરસ્ટેપ્સ power given to it, it may interfere with proper function of the legislative and executive. દેખ લો, પ્રોપર ફંક્શન કોના હોય? લેજિસ્લેટિવના. કોના હોય? એક્ઝિક્યુટિવના. બરાબર, પણ એ શું કરી દે બેટા? બોલો, એ કામ પોતે સ્ટાર્ટ કરવાનું શરૂ કરી દે. તો એ પછી શું કહેવાય બેટા? અતિક્રમણ. શું કહેવાય? અતિક્રમણ. એન્ક્રોચમેન્ટ એવું પણ બોલાય. શું બોલાય બેટા? એન્ક્રોચમેન્ટ. એક્ઝામ્પલ તરીકે, ધ હાયર જ્યુડિશરી ડિસાઇડેડ દિવાળી ફાયર ક્રેકર. આવી ગઈ વાત. બરાબર, તો ફાયર ક્રેકરનું આપે. પછી શું કહે બેટા? બેનિંગ લીકર ઓન હાઈવે. દેખ લો, હવે આ ખરેખર કામ કોને કરવું જોઈએ બેટા? એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ કરવાનું હતું. મારા છોરાઓ તમને ને એ આવું કઈ બી ફિલ્મમાં પૂછે, મેન્સમાં પૂછે, ઇન્ટરવ્યુમાં પૂછે, શબ્દો તમારા આમ ટંગ પર હોવા જોઈએ કે નહીં? બરાબર બેટા? આમ આ વસ્તુ છે બેટા. પછી ભગવાન માલિક છે બેટા, આટલું સમજાયા બાદ બી. બરાબર આમ તમને આ સમજાયું છે બેટા કે ચેક એન્ડ બેલેન્સીસ ઇન્ડિયાનો સિદ્ધાંત છે બેટા, અને સેપરેશન ઓફ પાવર યુએસએનો છે. ચેક એન્ડ બેલેન્સીસ એટલે આના ફંક્શન કરશે, બરાબર, પણ સ્ટ્રિક્ટલી રહેશે નહીં. બરાબર આમ ઓકે બેટા? તો એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, પછી દેખ લો બેટા કે જીનેસિસ એન્ડ ઇવોલ્યુશન ઓફ પીઆઈએલ. તો દેખ લો બેટા, મુંબઈ કામદાર સભા 1976 થયું હતું. બરાબર, જે એ લોકોનો કેસ, પછી હુસેનારા ખાતુન કેસ બિહાર વાળો, બરાબર, ઇન્ડિયન બેંક એસોસિએશન વાળો કેસ, એમસી મહેતા વાળો કેસ, વિશાખા ગાઈડલાઈન વાળો કેસ. આ બધા કેસો મેં સમજાયા છે કે નહીં? ઓકે, તો દેખો હમણાં આટલું ભણાયા બાદ બેટા પીઆઈએલ તમારા દિમાગમાં આવી ગયું? હા કે ના? તો બોલો બેટા કે પીઆઈએલ નું મહત્વ શું છે? બરાબર, એ તમારા મગજમાં આવ્યું. હવે હું જો તમને ભણાવવા જાઉં, બરાબર, થોડી વાર બેટા પોઝ કરજો, બંધ નહીં કરજો. ઓકે, તો દેખો આપણે હવે જે ભણવા જાઉં છું બેટા, દેખો હવે જનહિત યાચિકા પીઆઈએલ એટલે શું બેટા એ દેખો તમે. તો અહીંયા શું છે બેટા? મેં તમને આ બધા જે કેસ સમજાયા છે ને, એમસી મહેતા પર્યાવરણ, એમાં પેલી બસો માટે, કાનપુર કેસ, તાજમહલ, મથુરા રિફાઇનરી, ઇલીગલ માઇનિંગ, છત્તીસગઢ, આ બધા માટે કોણ લડ્યો હતો બેટા? એમસી મહેતા. પણ એ પીઆઈએલ નાખી હતી એને. આમ એટલે લોકલ સ્ટેન્ડાઈ નહોતો કે નહીં બેટા એમ કહો. બરાબર આમ, બરાબર. પછી સુભાષ કશ્યપ એ એસસી એસટી માટે લડ્યો હતો બેટા. બરાબર આમ, તો આ ગ્રાઉન્ડ્સ છે કે નહીં બેટા એમ કહું? એક્ઝામમાં આ જ આવશે બેટા, કયા ગ્રાઉન્ડ્સ પર પીઆઈએલ થાય એમ. બરાબર આમ, હે ને? પછી એમએલ શર્મા, બરાબર, તો નરેન્દ્ર મોદી પેલે રફાઇલ લાવ્યો હતો કે નહીં બેટા? બરાબર, તે રફાઇલ ખરેખર પબ્લિકનો પૈસો વપરાયો છે. બરાબર આમ, એટલે એમ કરીને ભાઈ દાખલ કરે છે બેટા. પછી શિવ કાશીમાં પેલા ફટાકડા છે એ બધા માટે. બરાબર, દેખો તમને ખબર બેટા, આપણે આ ભોપાલ ટ્રેજડી થઈ હતી ખબર? ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી. આ મિસાઇલ આઇથોસાયનાઇટ વપરાયું હતું, આ લોકો મરી ગયા હતા. એ આજે તમે દેખ લો બેટા, ગામની આજુબાજુ કે બાજુ, બરાબર, સ્કૂલની આજુબાજુ ખાસ, તમે એવો કોઈ ધંધો નહીં કરી શકો પર્યાવરણમાં, અથવા ઘોંઘાટ પેદા થાય. તો સ્કૂલની આજુબાજુ કોઈ ઘોંઘાટ કરનારું કારખાનું બી હોય ને બેટા, એની પર તમે પીઆઈએલ નાખો તો એ કારખાનું એને ખાલી કરવું પડે.
પર આમ એટલે આ બધું સમજવાની જરૂર છે બેટા કે પીઆઈએલ જેમ તે જો અ, તમે માન લો કે તમારું ગામ છે, ગામની બાજુમાં નદી છે, નદીની આજુબાજુ કોઈ માન લો બ્રિક્સ વાળો કે ભટ્ટા વાળો બી હોય ને એ જો નુકસાન કરતો હોય ને ગામને, બરાબર, તો એક પીઆઈએલ કરો તો એનો ભટ્ટો બી બંધ થઈ જાય બેટા. બરાબર આમ એટલે આ કેસીસો કોણ લડ્યો બેટા? એમસી મહેતા, આનાથી ફેમસ થઈ ગયો આ માણસ એમ. પર્યાવરણ વિરોધી વધારે લડ્યો એ બેટા. બરાબર, તો જનહિત યાચિકા એ શું છે બેટા? જનહિત યાચિકા એટલે જાહેર હિતની અરજી, પબ્લિક ઇન્ટરેસ્ટ. પીઆઈએલ એટલે કે અદાલતમાં દાખલ કરાયેલી એવી અરજી કે જેનો હેતુ જાહેર હિતના રક્ષણનો. કોનો હિત બેટા? જાહેર. પીઆઈએલ ને સોશિયલ એક્શન લિટિગેશન પણ કહેવામાં આવે છે. દેખ લો, હવે આ શબ્દ આવી જાય તમે ટેન્શનમાં આવી જાવ ને પાછા. બરાબર આમ એને શું કહેવાય બેટા? સોશિયલ એક્શન લિટિગેશન. શરૂઆતમાં જ્યારે જ્યાં શરૂ થયું હતું ત્યાં એવું જ હતું એમ. બરાબર, પીઆઈએલ પીડિત વ્યક્તિ દ્વારા દાખલ થાય તે જરૂરી નથી. બરાબર, એનો મતલબ એગ્રીવેટેડ પર્સન બેટા. બરાબર, જાહેર હિતમાં રસ દાખવતી કોઈ પણ વ્યક્તિ, દેખ લો, કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા એનજીઓ. એનજીઓ એટલે ખબર ને, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. બરાબર, એવી ઓર્ગેનાઇઝેશનો જે સરકારી નથી. બરાબર આમ છે ને, હમણાં દાહોદમાં પેલું ચાલે છે સ્માઇલ ફાઉન્ડેશન, એનજીઓ જ છે બેટા, ઢગલો એનજીઓ છે. અથવા ખુદ અદાલતમાં પીઆઈએલ, ખુદ અદાલત પીઆઈએલ દાખલ કરી શકે. હવે તમારો પ્રિલિમનો સવાલ શું થઈ ગયો બેટા? પીઆઈએલ કોણ દાખલ કરે? પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, એ પ્રાઇવેટ હોય કે સરકારી હોય, એનજીઓ, અને ખુદ અદાલત. ખુદ અદાલત એટલે શું બેટા? સુઓ મોટો અદાલત. આમ માલો જજ હોય બેટા, જજ બે આમ ન્યૂઝ જોતા હોય, અચાનક ન્યૂઝમાં એવું લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ દેખાઈ જાય, તો જજ બી તો છેલ્લે કન્સર્ન સિટીઝન જ છે ને બેટા. એ સુઓ મોટોથી બી કેસ લઈ શકે છે. બરાબર, પીઆઈએલ આમ અર્થાત અદાલત સુઓ મોટો એક્શનથી પણ લઈ શકે છે. એ જ થયું ને બેટા. પણ કેન્દ્રમાં રહેલી બાબત એ છે કે પીઆઈએલ ક્યારે ખાનગી હેતુ માટે ના હોય. બરાબર, તે ફક્ત જાહેર હેતુ માટેનું સાધન છે. તેથી જ અરજી દાખલ કરનાર વ્યક્તિ અદાલત સમક્ષ સાબિત કરવાનું રહેશે કે મુદ્દામાં શું છે? જાહેર હિતનો પ્રશ્ન છે. બરાબર આમ ઓકે. દેખો, પીએલ ની પરિભાષા સમજીએ બેટા. પીએલ કઈ રીતે આવ્યું? પરિભાષા એટલે એ શબ્દને સમજવા. તો ઉદ્ભવ અમેરિકામાં 1980ના દાયકામાં થયો હતો. અમેરિકામાં 19મી સદીમાં કાનૂની સહાય ચળવળ સ્ટાર્ટ થઈ. તો બેટા લીગલ એડ અમેરિકામાં, હો, બરાબર. તો જાહેર હિત માટેના કાયદાના ક્ષેત્રમાં યોગદાન વધતું રહ્યું. ન્યુયોર્કમાં 1876માં, દેખ લો, 1876 વર્ષ યાદ રાખજો. 1876 બેટા, 1980 હમણાંનું. 1876 પહેલેથી ન્યુયોર્કમાં સ્ટાર્ટ થઈ ગયું હતું. તમને ખબર નહીં હોય તો કહી દઉં બેટા, અમેરિકા તો 1779માં એ થયું ને બેટા, 76માં. બરાબર, એ ફ્રી ત્યારે જ થયું ને બેટા, આઝાદ ત્યારે જ થયું ને. આમ તો 1876 એનાન બી આવી ગયું બેટા. 100 વર્ષ તો એનાન બી લાગ્યા આઝાદ થયા બાદ. તો આપણને હજુ 100 ની વાર છે કે નહીં બેટા એમ કહું. બરાબર, તો આપણે એમ કહીએ ને કે અમેરિકા બહુ વિકસિત થઈ ગયું, એમ તો થાય જ ને. આઝાદ થયાના 100 વર્ષ બાદ તો એને ખબર પડી બેટા. 1776 ક્રાંતિ થઈ. બરાબર, 1980માં બન્યા, અને 1876માં પહેલી વાર પીઆઈએલ જેવું લાયા. આમ તો આપણા ઇન્ડિયા વાળા સારું છે કે વેલા લઈ આવ્યા બેટા. બરાબર આમ, અરે તઈ અનુભવથી અહીં લઈ આવ્યા એમ કહું છું. ચાલો અહીં દેખજો. તો એ દાયકામાં શરૂ થયું હતું. 1960ના દાયકામાં પીએલ ચળવળે સરકાર તરફથી આર્થિક સહાય મેળવી. એ ઇન્ડિયામાં નહીં હો, યુએસએમાં. આનાથી વકીલો અને જાહેર રીતના સમર્થક એવા વ્યક્તિઓને પ્રોત્સાહન મળ્યું. પીડિત વર્ગોના અધિકારો દેખ લો. કોના માટે લડવાનું બેટા? પીડિત વર્ગોના અધિકારો, પર્યાવરણ, જાહેર સ્વાસ્થ્ય, આ શબ્દો બોલવાના છે બેટા તમારે. મને હજુ તમે સમજ્યા નહીં બેટા, શું કહું છું તમારે? પીઆઈએલ કે એટલે ખાલી એટલું થોડી યાદ રાખવાનું બેટા, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. તમને હોવું જોઈએ કે કોના માટે હોય? પીડિત વર્ગ માટે હોય, એસસી એસટી માટે હોય, બાંધી મજૂરી કરનાર કોઈ વ્યક્તિ હોય. બરાબર આમ, જેના રાઇટ્સ છીનવાતા હોય. બરાબર આમ, જેમાં જાહેર હિત છુપાયેલું હોય, એવા વ્યક્તિ માટે પીઆઈએલ કરાય. હવે ખ્યાલ આવે? આવું શબ્દ બોલવો પડે બેટા તમારે. બરાબર, પર્યાવરણ હોય, જાહેર સ્વાસ્થ્ય વગેરે જેવા હિતના ચુકાદા અનુસંધાનમાં કામ કરે. આમ ધીરે ધીરે પીઆઈએલનો ખાલ પરિપક્વતા ક્લાઇમેક્સ લેવલે પહોંચી ગયો. ખબર પડે બેટા? અને મને બી હમણાં દાહોદમાં એક મોટું સ્કેન્ડલ ચાલી રહ્યું, મને ખબર છે બેટા. પીઆઈએલ કરવાનું ઈચ્છું, હું કરી શકું, પણ હું હમણાં નથી કરતો. ભણી લઈએ આપણે. તો ભવરી દેવી વાળો કેસ આખો તમને સમજાવે બેટા. આમ એવી વકીલ કોણ હતી ખબર બેટા? નેના કયુર કરી નથી. બરાબર, દેખ લો, મારા ઘેરના બે માણસો આવી ગયા નામ. ચાલો અહીં દેખજો. તો પછી આ ખબર પડે, સી બોક્સ હું તમને સમજાવવાનું રહી ગયું. સી બોક્સ આજે બી છે. સી બોક્સ પર તમે યાદ કરી શકો છો. બરાબર આમ, પણ સી બોક્સ પર નથી જતી બેટા. સી બોક્સ એટલે શું ખબર તમને? ખબર બેટા? દેખો, વાહ, વેરી ગુડ બેટા. આમ છોકરીની એજ લગભગ 25 વચ્ચે છે, 20 થી 25 વચ્ચે. તો સી બોક્સ જે છે ને બેટા, સી બોક્સ, તમે કોઈ જગ્યાએ જોબ કરશો બેટા, જોબ.
બરાબર ને? તો ત્યારે આના જેવું પાછું આવું સી બોક્સ છે ને બેટા, એનો મતલબ થાય સી મીન્સ બિઝનેસ એમ, એ બિઝનેસ પણ કરી શકે. પણ આ સ્મોલ ઈ હોય ને બેટા, એ શું કે ખબર, તમે જે પણ વર્ક પ્લેસ પર પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય ત્યાં જોબ કરતા હોય ને તમને હેરેસમેન્ટ જેવું લાગે, બરાબર, તો આ બોક્સ પર જઈને તમે કમ્પ્લેન કરી દો, વિથિન 24 કલાકમાં તમને કહું કહું સારું કહું, આના પર કોઈ કેસ આવતા જ નથી, બહુ ઓછા છે. બરાબર, તો હારું મને એ ખબર નથી પડતી કે ક્રાઇમ રેટ ભારતમાં 38% છે અને આના પર કોઈ કેસ નથી. હવે સમજી જાઓ, હું નહીં બોલું હવે. બરાબર, સમજે એનું વંદન બેટા. ઓકે, ચાલો જાતે સમજવાનું બેટા. ટી બોક્સ, બરાબર, તો એ મેં તમને સમજાવી દીધું બેટા, હમણાં છે જ હો. ભારતમાં 1980ના દાયકા પહેલા ફક્ત પીડિત વ્યક્તિ જ અદાલત સમક્ષ ન્યાયની માંગણી કરી શકતો હતો. પીડિત વ્યક્તિ જ જતો હતો ને બેટા, એટલે લોકલ સ્ટેન્ડ યાર, હે ને? ચાલો, એ સિવાય અન્ય વ્યક્તિ પોતે પીડિત નથી, તેઓ તકલીફો અદાલત પાસે જઈ નતો શકતા અને તેથી જ એક બાજુ પર રહી જતા બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારો. એક બાજુ કોણ રહી ગયા બેટા, દેખ લો, બંધારણે તમને શું આલ્યા બેટા, અધિકારો, બરાબર, પણ જેની જોડે અન્યાય થયો એ વ્યક્તિ તો જઈ નથી શકતો, બરાબર. અને દેશના કાયદા ને બીજી બાજુ હોય ને અસંખ્ય નિરક્ષર નાગરિકો અદાલત સુધી ન્યાય નહીં જઈ શકે, અદાલત સુધી ન્યાય નહીં જઈ શકે, એના માટે આપણે શું લાયા બેટા, દેખ લો, 39 એ લાયા કે નહીં? યાદ આવે કયો? મેં તમને કીધું છે બેટા, નાલસા. આ તો ગવર્નન્સનો મેઇન પોઈન્ટ છે, બરાબર. આમ, અને જાહેર રીતને હાનિ પહોંચાડતી પણ ન્યાય મેળવવા માટે જરૂરી સંસાધનો, આર્થિક સંસાધનોની કમી પણ જાહેર રીતના રક્ષણમાં બાધારૂપ બનતી હોય. એક બાજુ બંધારણ તમને શું આપી રહ્યું બેટા, બોલો? રાઇટ્સ આપી રહ્યું, અસંખ્ય કાયદાઓ આલી રહ્યું. એ બાજુ એ કાયદાઓ છે પણ એ કાયદાની જાણ જ નથી લોકોને. વ્યક્તિ નિરક્ષર છે, સંસાધનોનો ઉપયોગ નથી કરી શકતો, જઈ નથી શકતો, લડી નથી શકતો, તો એના માટે તમારે એક પબ્લિક પ્રોસિક્યુટર પૂરો પાડવો પડે કે નહીં બેટા? આર્ટિકલ 39 એ પ્રમાણે આપ્યો, બરાબર. અને પીઆઈએલ જેવું કંઈક આવ્યું કે નહીં બેટા, એમ કહું 32 અને 226 નો પણ ઉપયોગ કરી શકાય કે નહીં? હા કે ના બોલો? ખ્યાલ આવે છે બેટા, એમ કહું છું. તો આ બધું કોના માટે? 39 એ કોના માટે? અક્ષર એક પીડિત વ્યક્તિ એ ન્યાય, બંધારણમાં આપેલા અધિકારો આમ ના પડ્યા રે કે, બરાબર. અધિકારો તો આલ્યા બેટા, પણ એનો ઉપયોગ જ નહીં થાય, શું મતલબ? બરાબર. આમ, કોઈ તમને એમ કહી દે કે આજે હું તમને 32 પકવાન ખવાડીશ, એમ તમને કહી દે બેટા, અને તમારા જીભ પરનો સ્વાદ જ માર દેતો, બરાબર, અને પછી આજે તમે શું ખાધું ખબર નહીં, એવી હાલત છે. દાંત જ નહીં આપે તો બેટા, હે ને? તો આ પીઆઈએલ ને બધું શું છે બેટા? તમને અધિકારોનું એક રક્ષણ છે કે નહીં, એમ પ્રોએક્ટિવ એક્શન કહેવાય કે નહીં, એમ કહો કે બેટા? આમ, ખબર પડી આ સેન્ટેન્સોમાં? બોલો કે યાર, હમણાં કશું બોલશે નહીં, અને હરિઓમાં જ્યારે ટેસ્ટમાં આવશે ને ત્યારે એમ કહેશે વાંચ્યું તો હતું પણ ખબર નહીં પડી આ હું પૂછ્યું એમ. પરંતુ આ સ્થિતિમાં સંપૂર્ણ બદલાવ 80ના દાયકામાં જે સર્વોચ્ચ અદાલતે ન્યાય માટે, ચાલો, કોર્ટ ફીસની જરૂર ખરી આમાં? ના. લોયરની જરૂર ખરી? ના. બરાબર. આમ, ફોર્માલિટીઝ? ના. પણ એક લેટર જોઈએ કે નહીં બેટા, એમ કહો, બરાબર. એક લેટર એક પરબીડિયા પર લખીને બી મોકલો તો બી ચાલે, બરાબર. આમ, એને શું કહેવાય ખબર બેટા? એપિસ્ટોલરી જ્યુરિસ્ડિક્શન. શું કહેવાય? અમારા દિવસો ખરાબ હશે તો ખાલી આટલું જ લખીને આલે. એપિસ્ટોલરી જ્યુરિસ્ડિક્શન એટલે હું એમ? તો ની વકીલ જોઈએ, ની કોર્ટ ફીસ જોઈએ, ની કશું જોઈએ, ખાલી શું જોઈએ બેટા? એક લેટર, બરાબર. આમ, ચાલો, મેળવવા માટે પીડિત વ્યક્તિ ફરિયાદ કરવાની હાજરની જરૂરિયાતથી દૂર જસ્ટિસ પીએન ભગવતી આવ્યું બેટા નામ, અને જસ્ટિસ પીઆર અય્યર નોંધપાત્ર જવાબદાર હતા, અને અંગેના ઉદાહરણો નીચે છે. કપિલા ઇંગોરા કેસ આખો ભણાવ્યો બેટા મેં, કેટલાક જણા છોડ્યા. કયો કેસ બન્યો બેટા? હેબિયસ કોપર્સ. યાદ કર્યા? રીટ એટલે બોડીને હાજર કરો એમ, બરાબર. આમ, હે ને? એ રીટ કઈ રીતે બહાર પડે બેટા? તો આ 32 અને 226 એ પણ મેં તમને કીધું છે, બરાબર. આગ્રા વાળો કેસ છે એ પણ તમને અહીં આપ્યો છે, બરાબર. આમ, આ તો મેં તમને સમજાવ્યું છે બેટા કે ઇન્ડિયા હેઝ નોટ અ સ્ટ્રિક્ટ સેપરેશન ઓફ પાવર બટ સેપરેશન ઓફ ફંક્શન, બરાબર. આમ, પછી આ ટાડા વાળો કેસ જે બનેલો છે એમાં એમ કીધું કે ટાડામાં જે વ્યક્તિઓ, ટાડા એટલે ખબર બેટા? યાદ કરો, આપણે ભણ્યા હતા બેટા, પ્રિવેન્ટિવ અને પુનિટિવ. આગલું ભૂલી જશો તો ભૂલ બેટા, બરાબર કરો છો ને? પુનિટિવ અને પ્રિવેન્ટિવ અટકાયત કરી, ટેરરિઝમ કરતા હોય તો એમને પ્રતિબંધિત અટકાયત કરવામાં આવે તો એ પણ ગેરબંધારણીય છે, આમ કરીને કેસ ચાલ્યો હતો બેટા, બરાબર. આમ, આ બધા ઉદાહરણ છે. હવે દેખો પીઆઈએલ ની લાક્ષણિકતા શું બેટા? દેખો પીઆઈએલ ની લાક્ષણિકતા શું?
એટલે આપણે જોઈ લઈએ બેટા પીઆઈએલ ની લાક્ષણિકતા. આ સવાલ એક્ઝામમાં આવે છે. જાહેર હિત પ્રત્યે સભાને એવા કોઈ પણ વ્યક્તિ દ્વારા દાખલ કરી શકાય, રાઈટ. ચાલો બીજું, સામાન્ય પોસ્ટકાર્ડ પર રીટ પિટિશન ગણી શકાય, રાઈટ. બોલો કે બેટા ની ફીસ કઈ નહીં, આને શું કહેવાય? એપિસ્ટોલરી જ્યુરિસ્ડિક્શન. ચાલો, ફક્ત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં દાખલ થાય. આ ત્રણે ત્રણ આવે તો તમે પરીક્ષા આપેલ તમામ એમ કહેશો કે નહીં? બોલશો ને બેટા? ખાલી હવે તે સંપૂર્ણ રીતે ન્યાયતંત્ર દ્વારા તૈયાર કરેલો એક ખ્યાલ છે, દેખ લો. તો બેટા મૂળભૂત માળખું બી શું છે? ખ્યાલ. ન્યાયિક સમીક્ષા શું છે? ખ્યાલ. પણ કોણે તૈયાર કર્યું આ બેટા? સુપ્રીમ કોર્ટે. તો તમને પૂછે કે સુપ્રીમ કોર્ટના ખ્યાલ કયા છે, સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતો કયા છે, તો ખ્યાલમાં ત્રણ આવી ગયા કે નહીં? પીઆઈએલ બી તો એક ખ્યાલ છે, બરાબર. આમ હે ને, સિદ્ધાંત બોલે બેટા તો ચેક એન્ડ બેલેન્સીસ શું છે? સિદ્ધાંત છે, સમજ્યા? આમ અને ખ્યાલ તો દેખ લો બેટા મૂળભૂત માળખું બી શું છે? ખ્યાલ. અરે તમે તો આપણે એને બી તો ખ્યાલ જ કીધો તો યાદ કરો. કોને? આમુખ. બરાબર, આમુખ બી તો એક ખ્યાલ છે એવું કીધું હતું ને બેટા. આમ ઓકે. ન્યાય તે સીધો સીધો સ્પષ્ટ બંધારણમાં કે કોઈ કાયદામાં ખ્યાલ નથી, અરે ક્યાંય નથી ને બેટા. પણ ક્યાં દેખાઈ આવે તમને? આ 39A, 32 અને 226. પીઆઈએલના કિસ્સામાં અદાલત સામાન્ય રીતે આદેશ દેશ વિગતવાર ચુકાદાના સ્વરૂપમાં રાહત પૂરી પાડે છે. તે પીડિત પક્ષને વળતરની પણ વ્યવસ્થા કરે છે. આ મથુરા રિફાઇનરીના લીધે અથવા કાનપુરના લીધે જેના જેના નુકસાન થયું હતું ને બેટા, તમામને ઈ કારખાના વાળાઓએ વળતર પૂરું પાડ્યું હતું બેટા. પેમેન્ટ્સ પે, બરાબર, પૈસા પૂરા પાડવા પડ્યા હતા. આમ તો એ વળતર બી પૂરું પડાય, દેખ લો. તો એટલે દેખ લો બેટા, તમે માન લો કે ગામની આજુબાજુ કોઈ સ્કૂલની આજુબાજુ એવો ઉદ્યોગ શરૂ કરી દો જેનાથી જો કોઈ નુકસાન થયું હોય ને બેટા, બરાબર, તો એ તમારી સીલ તો વાગી જ જશે તઈ, બરાબર, પણ જેના નુકસાન થયું કે નહીં એનાને તમારે વળતર પણ આપવું પડશે. શું આપવું પડશે બેટા? બોલો. વળતર પણ આપવું પડશે. ઓકે. પછી દેખો નાલસામાં મેં તમને સમજાવીશ બેટા, ગવર્નન્સનો પોઈન્ટ છે. એટલે તો ચોથી કલમ પીઆઈએલ નો ઉપયોગ કરતી હોય છે. પીઆઈએલ ના ફાયદા શું બેટા? દેખ લો. પીઆઈએલ ના ફાયદા શું? દેખ લો. કહેવાય છે કે પીઆઈએલ ન્યાયતંત્રને લોકતાંત્રિક બનાવ્યું છે. સાચી વાત. ન્યાયતંત્રને કેવું બનાવ્યું બેટા? ડેમોક્રેટિક બનાવ્યું કે નહીં? આમ એને લીધે લોકોમાં તેમના અધિકારો પ્રત્યેની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો. ન્યાયતંત્રની તેમના અધિકારો રક્ષણ કરવાની ભૂમિકાને વધુ સજ્જતા મળી કે નહીં? આ શબ્દો યાદ રાખજો બેટા. દેખ લો, કોને સજ્જતા મળી બેટા? એમ કહો. ન્યાયતંત્ર લોકોને બી તો એમ થયું ને કે સજ્જતા મળી, લોકો સજાગ થયા બેટા. આમ ઓકે. બંધારણના અનુચ્છેદ 32-26 નું ઉદાર અર્થઘટન છે કે નહીં બેટા? બરાબર. આમ આ કઈ બંધારણમાં આપેલું થોડી છે બેટા? ના, પણ એક ઉદાર અર્થઘટન છે આ, બરાબર, કે ભાઈ લોકોની લાઈફ બચાવવાની છે આપણે. ઓકે. ન્યાયતંત્રના મૂળભૂત અધિકારો વિસ્તાર અર્થઘટનમાં ધરખમ વધારો કર્યો. તેથી જ બંધારણમાં લખાયેલા મૂળભૂત અધિકારો હવે ફક્ત શાબ્દિક અર્થ ન ધરાવતા વિશાળ જીવંત અર્થઘટન પામ્યા કે ખાલી એનું શાબ્દિક અર્થઘટન નથી બેટા, વિશાળ અર્થઘટન છે. તમે જીવન એમ કહી દો બેટા, તો જીવન એ તમે શું કર્યું બેટા? નોંધ્યું, બરાબર, મેન્શન કર્યું, પણ ડિફાઇન તો કરો કે જીવન છે શું એમ, બરાબર. આમ એટલે હું 21મા આર્ટિકલમાં ટૂંકમાં કોના માટે છે બેટા? 21, બરાબર. આમ ઓકે. તો પીઆઈએલ ના કારણે ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન પ્રત્યેની મજબૂત બનાવી શકાય કે નહીં બેટા? તો દેખ લો કઈ રીતે ભ્રષ્ટાચાર. તો રફાલ વખતે પેલા શર્માએ કેસ કર્યો હતો કે નહીં બેટા? બરાબર, કે ભાઈ તમે રફાલ 36 કરોડમાં કે આટલા કરોડમાં લાયા, બરાબર, 3600 કરોડ કે કેટલામાં લાયા, મને એક્ઝેક્ટ એનો આંકડો ખબર નહીં, પણ આ બધું તો અમારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ટેક્સનો જ પૈસો છે ને કે જવાબદાર સરકાર છો કે જવાબ આલો કે, બરાબર. કેસ કરી દીધો ભાઈ, કારણ કે એ બાબત તો એક્ઝિક્યુટિવ હતી કે નહીં બેટા? બરાબર. આમ એ આ વસ્તુ છે. હવે એના ગેરફાયદા શું બેટા? દેખ લો. ગેરફાયદા એટલે બ્રશ કરતા જઈને લોકો ખાનગી બાબતો સિદ્ધ કરે બેટા, બરાબર. આમ હે ને, નોંધપાત્ર વધારો કરી દે બેટા. તો ન્યાયતંત્રની શું ઘટાડે બેટા? અસરકારકતા. એક તો કેસ ઓલરેડી આટલા હતા, નવા કેસો લાવે, બરાબર. આમ સાવ સુલ્લક બાબતો પર પીઆઈએલ દાખલ કરે, બરાબર. મારા બાજુવાળાએ મારા ઘરની દિવાલ પર જ એની દિવાલ બનાવી દીધી. લોક અદાલતમાં એમાં કેસ છે ભાઈ, બરાબર. અને પાછો નિયમ છે જો બનાવી દેવાય એવું કઈ નહીં, પણ થોડું વળતર આલવાનું. ચાલો, પીઆઈએલ ની એક ટીકા એ પણ થાય, સાવ સુલક બાબત માટે નહીં હોય ને બેટા, બરાબર, ખાનગી બાબત માટે નહીં હોય, બરાબર, તમારા સ્વાર્થ માટે નહીં હોય. આમ લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ શબ્દ કયો બોલવાનો બેટા? ઓકે. તો દેખ લો, પીઆઈએલ ની એક ટીકા એવી પણ થાય પોતાના અધિકાર ક્ષેત્રથી આગળ વધીને પીઆઈએલ ના સંજોગોમાં આદેશો જાહેર કરે, ત્યારબાદ આ જ આદેશોનો અસરકારક અમલીકરણ કરવામાં શું થાય બેટા? નિષ્ફળ જાય. પીઆઈએલ ના વધતા જતા દુરુપયોગના કારણે સુપ્રીમ કોર્ટના સદરમાં ગાઈડલાઈન બનાવવાની ફરજ પડી બેટા, બરાબર. ભલે આજે કોર્ટ એક પત્રને પણ રીટ પિટિશન તરીકે સ્વીકારે, પરંતુ જરૂરી નથી કે દરેક પત્રને રીટ પિટિશન તરીકે સ્વીકારે. દેખો, તે પત્ર તો જ રીટ પિટિશન હશે બેટા પીડિત વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવ્યો હોય,
देखो पत्रनी રીટ પિટિશન કયું જ્યુરિસ્ડિક્શન? એપિસ્ટોલરી જ્યુરિસ્ડિક્શન બોલો તો. હા, એની કન્ડિશનો કઈ? તો જે પીડિત છે એને જ પત્ર, ભલે એ પત્ર નહીં લખે પણ નીચે સાઈન એની હોવી જોઈએ. બરાબર, આમ કારણ કે એની હાલત એવી હોય તો કદાચ પત્ર નહીં લખી શકે તો એ સાઈન તો કરે ને એની. ઓકે, તે જાહેર હિતનું રક્ષણ ઈચ્છતા વ્યક્તિ દ્વારા જ લખવામાં આવ્યો હોય. બરાબર, આમ હવે જાહેર હિતનું રક્ષણ ધરાવતું વ્યક્તિને નક્કી કોણ કરે? એ સુપ્રીમ કોર્ટ. એ કોઈ ચોક્કસ એક્શન ગ્રુપ દ્વારા લખવામાં આવેલો હોય કે જ્યાં કસ્ટડીમાં હોય તેવા વ્યક્તિ, એવા વ્યક્તિઓ કે સામાજિક, આર્થિક અથવા અન્ય કોઈ અક્ષમતાના કારણે અદાલત સમક્ષ જઈ નહીં શકતા હોય. બરાબર, તો આ નહીં જઈ શકતી હતી ને બેટા ભવરી દેવી. બરાબર, પેલા જે હતા જેલમાં એ લોકો નહીં જઈ શકતા હતા ને. આમ દુરુપયોગ ટાઈમે સૂચિત પગલાં, તો ન્યાયતંત્ર સ્ક્રીનિંગ કમિટી પેલા હવે હવે શું આવી ગયું બેટા બોલો? પીઆઈએલ આવી, પરબીડિયામાં બી આવી કે નહીં? તો હવે એક સ્ક્રીનિંગ કમિટી હશે બેટા. સ્ક્રીનિંગ કમિટી દેખશે, લાગશે કે હા આમાં શું છે, સિટીઝન કન્સર્ન ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ, તો પીઆઈએલ જશે. એનો મતલબ હવે પેલા આવે ને બેટા આનો દુરુપયોગ થવા માંડ્યો ને. એટલે હવે હું કરી દીધું, એક સ્ક્રીનિંગ કમિટી બહાર દીધી. હવે સ્ક્રીનિંગ કમિટી શું કરશે? ચેક કરશે કે ભાઈ આ યોગ્ય છે કે અયોગ્ય છે, આમાં વ્યાજબીપણું છે કે ભાઈ ખાલી ઉઠીને બ્રશ કરતો જઈને ભાઈ માણસ આવી ગયો છે. બરાબર, કે કેસ કરી દીધા એમ. ઓલરેડી બર્ડન તો કેટલા છે બેટા સુપ્રીમ કોર્ટ, ખાલી એને સર્ચ કરીને જોજો બેટા કેટલા કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં કેટલા પેન્ડિંગ, સુપ્રીમ કોર્ટમાં કેટલા પેન્ડિંગ અને લોઅર કોર્ટમાં. બરાબર, આમ હવે કેસોનું બર્ડન વધતું જાય બેટા. બરાબર, તો ન્યાય માણસને મળતા કેટલા 15 વર્ષ થઈ જાય કે નહીં? અને એક બાજુ સુપ્રીમ કોર્ટ જ કરીને બેટા ઝડપી સુનાવણી એમ. એટલે આવું છે. તો સ્ક્રીનિંગ કમિટી બેટા બદ ઇરાદાથી અથવા સુલ્લક બાબતોની પીએલ પર ન્યાયતંત્ર દંડની જોગવાઈ કરે. બરાબર, 18 લાખ લીધા છે પણ એક જોડે કેસ કરંટ અફેર્સ બેટા. બરાબર, આમ હું તો કહું 18 નહીં લેવા જોઈએ, 50 લેવા જોઈએ, માથાકૂટ જ નહીં. જાય નહીં ને કોર્ટનો ટાઈમ બરબાદ નહીં કરે. બરાબર, આમ અને ન્યાયતંત્ર પીઆઈએલના નિકાલ માટે એમિકસ ક્યુરી એટલે ફ્રેન્ડ ઓફ કોર્ટ, અદાલતનો મિત્રની સલાહ લઈ શકે. આ બી પરીક્ષામાં આવશે બેટા. એમિકસ ક્યુરી એટલે કોણ? બરાબર, તો અમરીશ પુરી નહીં લખી આવતા. ક્યુરી એટલે કોણ બેટા? ફ્રેન્ડ ઓફ કોર્ટ. બરાબર, એટલે દેખો હવે થોડું વધી ગયું કે નહીં બેટા પીઆઈએલનું હિયરિંગ. ડાયરેક્ટ પીઆઈએલનું હિયરિંગ નહીં થશે, વધી ગયું. કઈ રીતે? એક તો સ્ક્રીનિંગ કમિટી બનાવતી હતી. પદ ઇરાદા વાળો હોય તો માણસને એક ડર રહે કે ભાઈ 18 લાખ તો હમણાં દંડ ફટકાર્યો, કોઈનું 50 લાખ ફટકાર દે તો એક ડર રહે. એટલે જેમ તેમ કોઈનો આમ બ્રશ કરતો જઈને આંખો ધોઈને કે ચાલ જઈએ પીએલ દાખલ કરીએ, નહીં જાય. બરાબર, ત્રીજું બેટા એમિકસ ક્યુરીને પૂછાય જે નિષ્ણાંત હોય બેટા. એમિનસ જ્યુરિસ્ટ બોલો તો. કાયદામાં બહુ નિષ્ણાંત હોય, લાગે કે હા આમાં લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ છે. જાહેર હિત બોલો તો. હા, અરજી કરનાર માટે એક સામાન્ય નિયમ હોવો જોઈએ કે અરજીમાં કરાયેલ દાવા અંગે પુરાવા એ રજૂ કરે. દેખ લો, પુરાવા જ નહીં હોય બેટા, બરાબર, એવિડન્સ નહીં હોય તો નહીં જવાય. જોકે સુપ્રીમ કોર્ટે 97માં મૌખિક રીતે કહ્યું કે અરજીના નોંધપાત્ર તથ્યો કે જેને જાણ હોય તેવા વ્યક્તિને એફિડિયેટ પીએલ સાથે જોડવી જોઈએ. એને એફિડિયેટ કરાવવું પડે. જેવી રીતે તમારો દાખલો ખોવાઈ ગયો તમે એફિડિયેટ કરાવો કે નહીં કે હા આ માણસ સાચો છે. બરાબર, ગેઝેટેડ ઓફિસરના સહી સિક્કા હોય ને બેટા એમાં. ઓકે, સાથે જોડવી જોઈએ. અને આઈવીઆર કેસમાં જાહેરાત કરી હતી પીએલના કારણે જો પ્રોજેક્ટમાં વિલંબ થાય તો વળતર ચૂકવવાનું રહેશે. બરાબર, અહીંયા આપણો કયો પોઈન્ટ ખતમ થયો મારા છોરા બોલો તો? પીઆઈએલ. હવે દેખ લો બેટા પીઆઈએલ માટે તમે કેટલા વાક્ય બોલી શકો બેટા બોલો તો? ચાલો, અને આપણે બોલો બેટા પીઆઈએલ માટે પહેલું વાક્ય શું બેટા તમે બોલો? કન્સર્ન સિટીઝન ઇન લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ. આટલું બોલી શકો કે નહીં બેટા? ઓકે, અહીંયા તમે એપિસ્ટોલરી જ્યુરિસ્ડિક્શન બોલાય કે નહીં? એપિસ્ટોલરી જ્યુરિસ્ડિક્શન આ શબ્દ બોલી શકો બોલો? ચાલો, પછી આ એટલે એક પરબીડી બી હશે બેટા, એક પત્ર બી હશે તો બી એ પિટિશન તરીકે આવશે. બરાબર, ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ નથી બેટા, પણ આ આર્ટિકલોનો ઉપયોગ કર્યો કે નહીં બેટા એમ કહું. બરાબર, પીએન ભગવતી આવ્યો બેટા, આમાં સ્વામી અય્યર આવ્યા બેટા. બરાબર હે ને? આમ કયા કયા વ્યક્તિના નામ સાંભળ્યા? એમસી મહેતા, બરાબર, હુસેનારા ખાતુન કેસ, વિશાખા ગાઈડલાઈન, આર્ટિકલ 141 શીખ્યા કે નહીં બેટા એમ કહું. બરાબર, પીડિત વ્યક્તિઓ માટે હોય બોલો, એસસી એસટી માટે હોય, ફાઉન્ડિંગ લેબર હોય એની માટે હોય કે નહીં? બરાબર, એના માટે તમે પીઆઈએલ કરી શકો કે નહીં બેટા બોલો? હા કે ના બોલો? ચાલો, પછી સ્પીડી ટ્રાયલ થવું જોઈએ કે નહીં બેટા બોલો? અને કયો આર્ટિકલ લીધો બેટા એમાં? 21. બરાબર, એડ થઈ ગયું કે નહીં? એ તો તમને પરીક્ષામાં પૂછે સ્પીડી ટ્રાયલ કયા કેસથી એડ થયું એમ તો કહેશો બેટા હુસેનારા ખાતુન કેસ. બરાબર ને બેટા? આમ પછી તમારા માટે તૈયાર કરવાનું શું થઈ ગયું બેટા? પોસ્કો એક્ટ થઈ ગયું તૈયાર. બરાબર, આ કાયદો લાગી ગયો એટલે ખતમ બેટા. બરાબર, આમ
વાંચી લેજો, આ કરંટ અફેર્સ છે બેટા, પોસ્કો એક્ટ, બરાબર. બધી વસ્તુ સાહેબ નહીં સમજાઈ શકે, થોડુંક જાતે બી ઘરે કરવાનું. ચાલો પછી બોલો, શું એવું યાદ રાખ્યું તમે PIL માં બેટા? બરાબર. જો ખાનગી માટે હે બેટા, તો આજ સુધી કેટલો 18 લાખનો દંડ થઈ ગયો કે નહીં? ભવિષ્યમાં વધી શકે કે નહીં? બરાબર. લોકસ સ્ટેન્ડાઈ શું છે એ ખ્યાલ આવ્યો કે નહીં? બોલો, હે ને? લોકસ સ્ટેન્ડાઈ એટલે શું? વ્યક્તિ ખુદ નહીં જવાય, બરાબર, એના વતી કોઈ બીજો જાય, બરાબર બેટા. આમ ચાલો, બીજો બી જઈ શકે ને બેટા, બાકી ખરેખર પોતે જ જવું જોઈએ. એ પોતે જ જાય એને લોકસ સ્ટેન્ડાઈ કહેવાય. પણ અહીંયા લોકસ સ્ટેન્ડાઈની જરૂર નથી. એમિકસ ક્યુરી શબ્દ સાંભળ્યો કે નહીં? બોલો, બરાબર. એ શું છે બેટા? એક ફ્રેન્ડ ઓફ કોર્ટ, બરાબર, જાણકાર છે. સ્ક્રીનિંગ કમિટી શબ્દ દેખ્યો? બોલો બેટા, આ યાદ રહેવું જોઈએ, આ શબ્દો દિમાગમાં ચાલવા જોઈએ કે બેટા આ ચળવળ પહેલા અમેરિકામાં શરૂ થઈ કે નહીં બેટા? બરાબર. સોશિયલ મુવમેન્ટ કરીને સ્ટાર્ટ થઈ હતી બેટા. હા, ઓકે. તો દેખ લો બેટા, PIL વિશે તમે લખી પણ શકો છો. PIL નો પ્રિલિમનો સવાલ આવે તો પણ તમે જવાબ આપી શકો છો, બરાબર. અહીંયા આપણે દેખ લો બેટા, એક SLP મેં પરફેક્ટ સમજાય, PIL આજે મેં પરફેક્ટ સમજાયું.